ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। प्रेमपुरी आश्रमना ट्रस्टी मंडलना सभ्यो, आदरणीय श्री आशाबेन, उपस्थित माताओं बहनों અને ભાઈઓ, છેલ્લા 2 દિવસથી આપણે એક વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ, આધુનિક માનવ અને સમન્વયાત્મક યોગ। તો સૌથી પહેલા તો આપણે જોયું કે આધુનિક માનવ શું છે, આધુનિક માનવની શું લાક્ષણિકતાઓ છે। આધુનિક માનવ એટલે કે આધુનિક યુગનો માનવ, આધુનિક યુગની શું લાક્ષણિકતાઓ છે, કેટલી બધી એ આધુનિક યુગની સાયન્સ અને ટેકનોલોજીને કારણે આપણને સવલતો મળી રહી છે, એની સાથે સાથે કેટલા બધા રાક્ષસો આ સમાજમાં આવી ગયા છે અને દરેકે દરેક આધુનિક માનવ દરેક જગ્યાએ એ શાંતિની શોધમાં છે, શાંતિની શોધમાં ભટકી રહ્યો છે, ફાંફા મારી રહ્યો છે અને એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણી અંદર રહેલો છે, તેમ છતાં પણ આપણે જુદી જગ્યાએ જોઈ રહ્યા છીએ। અને એટલા માટે જો આપણે દૈનિક જીવનમાં શાંતિ જોઈતી હશે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જોઈતી હશે તો આપણે પોતાના અંદરમાં રહેલી શાંતિને શોધવી પડશે અને એ શાશ્વત સુખ શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણી સાથે જ રહેલો છે। એ અજ્ઞાનનો પડદો ખોલવો પડશે। અજ્ઞાનનો પડદો જ્યારે દૂર થશે ત્યારે યોગ થશે। યોગનો અર્થ થાય છે જોડાવું। આત્મા અને પરમાત્માનું મિલન જ્યારે થશે એને આપણે કહીએ જ્ઞાન યોગની ભાષામાં, અથવા જીવ અને ઈશ્વરનું મિલન થશે એને કહીએ ભક્તિ યોગની ભાષામાં, અથવા તો જે સમસ્ત દુઃખોમાંથી અને સમસ્ત બંધનોમાંથી નિવૃત્તિ થશે એને કર્મયોગની ભાષામાં આપણે કહીએ, અથવા તો નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પ્રાપ્ત થશે જ્યાં બધી જ ચિત્તવૃત્તિઓ શાંત પામી જશે, એ રાજયોગની ભાષામાં કહીએ। તો અંતિમ ધ્યેય આ જ છે, શાશ્વત સુખ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી, સચ્ચિત આનંદ જે મનુષ્યનું સાચું સ્વરૂપ છે એ સ્વરૂપ તરફ પ્રયાણ કરવું, એ છે યોગ। એ યોગ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે પેલા હિમાલયમાં જે મળે છે કસ્તુરી મૃગ, એની જેમ આપણે ભટકતા રહેશું। નાભી કમલ મેં હૈ કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નર ऐसे ही ढूंढे जैसे फिरे पशु बनकारे। તો આ બધી આપણે ચર્ચાઓ કરેલી છે, એનો થોડોક આછો ખ્યાલ જે લોકો આજે નવા આવ્યા છે એના માટે આપી દીધો કે આપણે અત્યાર સુધી જે વાતો કરી છે આધુનિક માનવની લાક્ષણિકતાઓ, આધુનિક યુગની લાક્ષણિકતાઓ, આધુનિક યુગના સાયન્સ અને ટેકનોલોજીના પ્રભાવને કારણે મળેલી રહેલી સવલતો, એની સાથે આપણું જે જીવન કલુષિત થઈ ગયું છે અને ઉપભોક્તાવાદ, કન્ઝ્યુમરિઝમ આવી ગયું છે, એફ્લુએન્ઝા આવી ગયું છે અને આત્મહત્યાના બધા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે, એ જનરેશન ગેપ, કોમ્યુનિકેશન ગેપ, આ બધી વાતો આપણે કરી આધુનિક માનવની સંબંધિત। અને એના માટેનો ઉપાય, એકમાત્ર ઉપાય એ લોંગ લાસ્ટિંગ સોલ્યુશન, પેચ સોલ્યુશન નહીં કે થોડુંક આપણે થીગડા મારી દીધેલું નહીં, પણ ખરેખરનું જે આ બધાનું સમાધાન એક જ છે કે આપણે જે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે મનુષ્ય જીવનનું ધ્યેય એ તરફ પ્રયાણ કરીએ તો આપણા દૈનિક જીવનમાં પણ શાંતિ આવશે અને શાશ્વત સુખ શાશ્વત શાંતિ તરફ પ્રયાણ કરશું। આ યોગ 4 પ્રકારના યોગો છે એની આપણે વાતો કરી। જેમ સ્વામી વિવેકાનંદના વાક્યને આપણે કહ્યું કે રાજયોગના ગ્રંથમાં એમણે સમસ્ત નિચોડ આપી દીધો વેદાંતનો, સમસ્ત વેદાંતના જ્ઞાનનો નિચોડ એ એક પેરેગ્રાફમાં સ્વામી વિવેકાનંદજી આપી દીધો રાજયોગમાં। ઇચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, the goal of human life is to manifest this divinity within
by controlling nature external and internal. Do this either by work, worship, psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, rituals, worships, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંત પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થાય? જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, કર્મયોગ 1, 2, 3 અથવા 4 યોગોના સમન્વય દ્વારા એ દિવ્યતાની અભિવ્યક્તિ કરવી. એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી બધું જે બાહ્ય આડંબર અને બાહ્ય આચારો એ બધા ગૌણ છે. તેને આપણે કહીને કહ્યું કે આવી રીતે જે 4 યોગો છે એ 4 યોગોનું પાલન કરવાથી આપણે શાશ્વત શાંતિ તરફ પ્રયાણ કરી શકીશું. હવે પ્રશ્ન ઉભો થાય છે કે કયા યોગનું પાલન કરવું, કયો યોગ સારો? તો સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવ્યું કે આ 4 યોગોની તમે વાત કરી તો કયા યોગનું અમે પાલન કરીએ? ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું તમને જે સારો લાગે એ તમારા માટે સારું. દરેકની પોતપોતાની એક પ્રકૃતિ હોય છે, દરેકના પોતપોતાના વલણો હોય છે, દરેકની પોતપોતાની શક્તિ હોય છે. એ પ્રમાણે તમને જે ઠીક લાગે તમારી રૂચિ પ્રમાણે. આ તો ભોજન એવું છે કે એમાં તમારે જે રૂચિ પ્રમાણે, તમારી રૂચિ હું ન કહી શકું. તમને થેપલા ભાવતા હોય, કોઈને ભાખરી ભાવતી હોય, કોઈને મીઠાઈ ભાવતી હોય, તમને ફરસાણ ભાવતું હોય, તો તમારા ઉપર છે તમને કયું ગમશે. તમે તમારે મનગમતો યોગ તમે પાલન કરો. તો પછી એમને પૂછવામાં આવ્યું તો પેલા તમે કહ્યું કે તમને કયું ગમે? ત્યારે સ્વામીજી કહ્યું મને 4 ગમે. ફ્રેન્ચ મનીષી રોમારોલા કહે છે સ્વામી વિવેકાનંદ રોડ ઓન ઓલ ધ 4 હોર્सेस સાયમલ્ટેનિયસલી. 4 ઘોડા ઉપર એક સાથે સવાર થયા અને ધેટ ઇઝ હિઝ સ્પેશિયલાઇઝેશન. એ સ્પેશિયાલિટી છે એમની કે 4 ઘોડા 4 યોગો પર એક સાથે સવાર થયા. એટલે ઇક્વિલિબ્રિયમ એન્ડ સિન્થેસિસ ઇન ધીઝ 2 વર્ડ્સ ધ હોલ ઓફ સ્વામી વિવેકાનંદ લાઈફ કેન બી સમડ અપ. એમ ફ્રેન્ચ મનીષી રોમારોલા કહે છે, નોબેલ પ્રાઇઝ વિનર. તો આ જે સિન્થેસિસ ઓફ 4 યોગાસ, આધુનિક માનવ માટે સ્વામી વિવેકાનંદે સમન્વયાત્મક યોગ રજૂ કર્યો છે. નવી કોઈ વસ્તુ નથી. આપણા શાસ્ત્રોમાં, વેદાંતમાં, જે આપણા બીજા પ્રાચીન શાસ્ત્રોમાં જે કંઈ હતા એ શાસ્ત્રોનો જ સાર એમણે મૂક્યો છે. પણ એક નવી વાત એમણે કરી. અત્યાર સુધી આપણે બધા જેમ કે એક પ્રકારની વાનગી લેતા હતા. સ્વામી વિવેકાનંદ કહે છે ફરસાણ પણ લ્યો, થોડુંક મીઠાઈ પણ ખાઓ, થોડુંક કડવું પણ લ્યો. જે બંગાળી લોકો ખાય ને એ લોકોની એક પોતાની ખાવાની પદ્ધતિ હોય. સૌથી પહેલા એ લોકો એક કડવી વસ્તુ ખાય, કારેલા ખાય કે એવું કંઈક એવું કરે, અને એના પછી બાકી બધી વસ્તુ. સૌથી છેલ્લે મીઠાઈ, એનાથી એ લોકો કરે. એ લોકોને એક પછી એક કોર્સ હોય. આપણે જેમ બધું એક સાથે, એ લોકોને નવાઈ લાગે કે આ તો શું મીઠાઈ પેલા ખાય છે, આપણે સાથે જ મીઠાઈ ઝાપટવા માંડી છે પેલા જ, અળદિયા કે જે કંઈક હોય, એના પછી રોટલી શાક. હવે એ લોકો, અને ત્યાં આપણે ગુજરાતીઓ જાય ત્યાં બેલું મઠમાં, એ લોકો તો બિચારા બધું ભાત ને બધું આવતું જાય. શરૂઆતમાં જ કડવાથી શરૂઆત થાય, પછી ગમે તેમ કરીને પેટ ભરી જાય, પેટ ભરાઈ જાય ને પછી આ બધું મીઠાઈ ને બધું શરૂ થાય. કે અરે આપણે પહેલાથી કહ્યું હોત તો થોડી જગ્યા રાખત. તો કહેવાનો અર્થ એ છે કે સ્વામી વિવેકાનંદ કહે છે બધી વાનગીઓ ચાખો એક સાથે, તે બેલેન્સ ડાયટ. તો એમણે કહ્યું છે કે આપણે એક ગયા નથી થવું, એક વસ્તુ પકડી લીધી. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે કોઈક છે માત્ર સંગીતમાં પે પે વગાડે અને કોઈ 7 સૂરને વગાડે સર મધુર રીતે. તો આ 4 સૂર એક સાથે વગાડવાની વાત સ્વામી વિવેકાનંદે કરી. આ નવી વાત કરી. અને શા માટે કરી? કારણ કે એમણે જોયું કે આધુનિક માનવ એ ગમે એટલો પ્રયત્ન કરશે, બહુ ઓછા લોકો એવા છે કે જે લોકો આ 4 યોગોનો, 4માંથી એક પણનો સમન્વય, એક પણ પાલન કરવાની શક્તિ, સામર્થ્ય નથી. જેમ મેં ગઈકાલે વાત કરી હતી, થોડુંક એનું ઇન્ટ્રોડક્શન આપીને કહ્યું હતું કે કોઈ કહેશે મને રાજયોગ બહુ ગમે. ઘણા લોકો અમારી પાસે આવે રાજયોગ.
અમારે રાજયોગની પ્રેક્ટિસ કરે છે. સ્વામી વિવેકાનંદ રાજયોગનો ગ્રંથ વાંચે, એમાં બધું ખબર પડે, આમ કરવાથી આટલી વિભૂતિ આવશે, આમ કરવાથી આવી સિદ્ધિ પ્રાપ્ત થશે, આમ કરવાથી આમ ચમત્કાર પ્રાપ્ત થશે. એ લોકોને રાતોરાત આપણે પણ બધી આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી લઈએ, બહુ લલચામણું લાગે. પણ એ ભૂલી જાય કે સ્વામીજીએ ભૂમિકામાં લખેલું છે કે ગુરુ સદગુરુના સાનિધ્યમાં જ આ રાજયોગનું પાલન કરવાનું, અને જો એમ નહીં કરો તો મેન્ટલ હોસ્પિટલમાં જવાની તૈયારી રાખવાની. અને ઘણા લોકો ખરેખર અમારી પાસે આવે છે કે ભાઈ આની કઈ કે અમારે ભત્રીજાની કુંડલીની ઉપર ચડી ગઈ છે, ઉતરતી જ નથી. કોણે કીધું તમને ચડાવવાની બાપા? હવે જોર જબરદસ્તી તમે ચડાવી દીધી, હવે ઉતરતી નથી કહેવા. અને પછી કોઈ મેન્ટલ હોસ્પિટલ ડોક્ટર પણ ઠીક નહીં કહે, કારણ કે કુંડલીની વિશે એ શું જાણે? એ કોઈ સાધારણ હોય તો જાણે. એટલે આ ડેન્જર જે રહેલા છે એની વાત કરી. તો રાજયોગના ગ્રંથ, રાજયોગનું પાલન કરવું બહુ કઠિન છે. શા માટે કઠિન છે? એટલા માટે એ છે રોયલ પાથ. રાજયોગ એટલે કોને કહેવાય? કે રાજાઓનો માર્ગ, રોયલ પાથ. પણ રાજાના માર્ગમાં જવું હોય, તમારે એક્સપ્રેસ હાઈવેમાં જવું હોય તો પૈસા વધારે દેવા પડે ચેકપોસ્ટમાં. સારા રસ્તે જવું હોય, આ છે રોયલ પાથ, તો એની કિંમત ચૂકવવી પડે તમારે. તમે ટ્રેનમાં જાઓ તો ભાડું અલગ છે, અને પ્લેનમાં જાઓ તો ભાડું અલગ, એરોપ્લેનનો ખર્ચો તો અલગ લાગે. તો આ રાજમાર્ગ છે, રોયલ પાથ છે, તો રોયલ પાથની કિંમત પણ એટલી વધારે છે. પણ આપણે શું જોઈએ છે? આપણને રોયલ પાથ જવાની બહુ ઈચ્છા બહુ જલ્દી થાય છે, પણ એની કિંમત ચૂકવવાની આપણી પાસે કોઈ દાનત પણ નથી, ના આપણી પાસે એની શક્તિ છે. જેમ આપણે વાત કરી હતી કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અષ્ટમ સોપાન છે સમાધિ. બધાને શું કહીએ? બધાને શું કહે? જમ્પ મારીને સમાધિ જોઈએ છે, કે બાકી બધા 7 સોપાન અમને ગમતા નથી, અમારે તો સીધું સમાધિ જ જોઈએ છે. અને એટલા માટે કે અમને બસ ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સમાધિ, બધું ઇન્સ્ટન્ટ જ જોઈએ. આધુનિક માનવ એટલે આ ઇન્સ્ટન્ટ વાળો માણસ. એને આધુનિક માનવને જોઈએ છે ઇન્સ્ટન્ટ, તરતો તરત. તો તરતો તરત સમાધિ. હવે દેવાવાળા પણ છે, લેવાવાળા પણ છે. કારણ કે જ્યાં સુધી મૂર્ખાઓ છે આ સંસારમાં, ત્યાં સુધી ધુતારાઓની અછત નહીં રહે. એ વાત સાચી છે. જ્યાં સુધી મૂર્ખાઓ છે આ જગતમાં, ત્યાં સુધી ધુતારાઓની કોઈ કમી નહીં રહે. કારણ કે બધાને જયારે તરતો તરત તમને ફળ જોતું હોય, તો પછી તમારે એવી જ રીતે એની પછી પાછળથી તમને જ પસ્તાવો થશે કે ભાઈ શા માટે આપણે ગયા. તો એ યમ એટલે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આ 5 માંથી એકને પાલન કરવાની આપણી તાકાત પણ નથી. સંપૂર્ણપણે આધુનિક માનવ, આપણે આધુનિક માનવની વાત કરી રહ્યા છીએ. જે સાધારણ મનુષ્ય જે સંસારમાં છે, જે સાધકોની વાત નથી કરતા. કેટલાક સાધકોની પાસે છે એવી શક્તિ, પણ આપણે આધુનિક માનવ, સામાન્ય માણસની વાત કરી રહ્યા છીએ. તો સત્યની જે વાત કરવાની છે, સત્યનું પાલન તો આપણને ગમતું નથી, કે સત્યનું પાલન આજકાલના જમાનામાં ન ચાલે. અસત્યમેવ જયતે, સત્યમેવ જયતે જૂનો મંત્ર થઈ ગયો. અસત્યમેવ જયતે, જે જેટલા પ્રમાણમાં અસત્યનું પાલન કરશે એટલા પ્રમાણમાં એને જલ્દીથી એનો પ્રોગ્રેસ થશે. આવી જાતની ધારણા આપણામાં રહેલી છે. અને સત્યનું પાલન કરવું ખરેખર બહુ કઠિન છે, એ વાતમાં તો કોઈ બેમત નથી. આજના યુગમાં સત્યનું પાલન કરવું કેટલું કઠિન છે એ જે લોકો કરે છે એને ખબર છે. પહેલાના જમાનામાં સત્યનું પાલન કરવું કઠિન હતું, પણ જે લોકો પાલન કરતા હતા એને લોકો અહોભાવથી જોતા, સન્માનપૂર્વક જોતા. હવે ઊંધું થઈ ગયું છે. જે લોકો સત્યનું પાલન કરે એને કહે છે ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ. અને જે લોકો અસત્યનું પાલન કરે છે એ લોકોને કહે છે પ્રેક્ટિકલ. વ્યવહારિક બુદ્ધિ એની બહુ સરસ છે કે જમાનાની સાથે ચાલે છે. બધાએ કાળું ધોળું કરે છે, આપણે કાળું ધોળું કરવાનું. એક ભાઈ મને મળ્યા ત્યાં રાજકોટથી, હું વડોદરા ગયો હતો લેક્ચર માટે. હવે તો હું વડોદરામાં જ છું, પણ ત્યારે હું રામકૃષ્ણ જ્યોતનું સંપાદન કરતો હતો, ત્યારની વાત છે, ઘણા વર્ષો પહેલા. તો ત્યારથી વડોદરા હું ગયો હતો લેક્ચર માટે. લેક્ચરથી પછી હું પાછો વડોદરા સ્ટેશનથી રાહ જોતો હતો ત્યાં
પાછી ટ્રેનમાં આવવા માટે. એક ભાઈ મળ્યા. એક ભાઈએ કીધું કે ભાઈ હું તો ગાંધીજીનો અનુયાયી છું. મેં કીધું હા ભાઈ ગાંધીજીનો અનુયાયી કેવી રીતે થઈ ગયા? કારણ કે હું તો થોડુંક તો એને જાણતો હતો. કે હું તો ગાંધીજીનો અનુયાયી છું. કેમ? કેમ ગાંધીજીએ કહ્યું હતું ને, કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. એટલે બે ચોપડા રાખ્યા છે, એક બ્લેકનો ને એક વ્હાઇટનો. એટલે ભાઈ ઇંગ્લિશ તો થોડુંક સારખી રીતે જાણો. ગાંધીજીએ કહ્યું હતું કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે લખીને રાખજો. એને એમ કીધું કે ગાંધીજી કીધું છે બે ચોપડા રાખવાના, એક બ્લેક ના એક વ્હાઇટ ના. હું ગાંધીજીનો અન્યાયી છું. બે ચોપડા બે રાખ્યા, બ્લેકનો બ્લેકનો મોટો, વ્હાઇટનો નાનકડો. અને બ્લેક માર્કેટિંગ એ તો કોઈ ચોરી નથી. આજે અસ્તેની વાત છે, ચોરી નહીં કરવાની. કે ભાઈ તો ચોરી તો કરતા નથી. હા, ઇન્કમ ટેક્સની ચોરી તો ચોરી ન કહેવાય, કારણ કે એ ધંધામાં આવક આજકાલ ચાલે નહીં. સ્વામીજી તમે સમજો નહીં. એટલે આપણને તો એમ જ કહી દે કે તમે આ બધું સમજશો નહીં. એટલે ધંધો કરવો હોય તો આ ચોરી તો કરવી જ પડે. ઇન્કમ ટેક્સની ચોરી કરવી. બાકી આપણે તો કોઈ બીજી જગ્યાએ ધાડ પડવા જતા નથી, પણ ઇન્કમ ટેક્સની ચોરી. અને શ્રી રામકૃષ્ણ જેમ કહે છે ભાવના ઘરમાં ચોરી, એ તો આપણે કરતા જ હોઈએ છીએ. મન મુખ એક કરવું જો ન થતું હોય તો એને ભાવના ઘરમાં ચોરી કહેવાય. કે આપણે બોલીએ કંઈક અને કરીએ કંઈક, એનું નામ છે ભાવના ઘરમાં ચોરી. એ ભાવના ઘરમાં ચોરી તો આપણો એ સ્વભાવ બની ગયો. પછી સત્યમેવ જે સત્યનું પાલન કરવું કેટલું કઠિન છે મેં તમને વાત કરી. કે જે લોકો આના માટે પ્રયત્ન કરે છે આજના યુગ, એટલા જ માટે શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું કળિયુગમાં સત્ય બોલવું એ કળિયુગની તપસ્યા છે. જે પહેલાના યુગમાં લોકો એક પગે ખડા રહેતા હતા, એ જેમ તપસ્યા હતી, એનાથી વધારે કઠિન તપસ્યા છે આજકાલના જમાનામાં સત્યનું પાલન કરવું. કારણ કે સૌથી પહેલા તો સત્યનું પાલન કરવાથી બહુ નુકસાન, અને બીજું કે લોકો પણ તમને કહેશે કે તમે અવ્યવહારુ છો. જયારે બધા સત્યનું પાલન નથી કરતા ત્યારે તમે શા માટે સત્યનું પાલન કરવા જાઓ છો અને આ બધું નુકસાન વેઠો છો. જેમ બધા જાય છે પ્રવાહમાં, તમે તણાવ પ્રવાહની સામે તમે જાઓ તો એમાં બધું કેટલું બધું એ રહેલું છે. એમાં ઘણી બધી એમાં મુશ્કેલીઓ રહેલી છે. એ મુશ્કેલીઓથી તમે બધા પણ અવગત છો, કારણ કે તમે બધા સત્યનું પાલન કરવાનો પ્રયત્ન કરો છો, તમે બધા સાધકો છો. પણ તેમ છતાં કદાચ તમને એટલો બધો ખ્યાલ નહીં આવે. હશે તમને ખ્યાલ પડે, એટલા મોટા પાયે નહીં હોય. અમે લોકો તમને વધારે સારી રીતે કહી શકીએ, કારણ કે અમે લોકો ભલે અત્યારે રામકૃષ્ણ જે સંન્યાસીઓ છે, અમે લોકો ભલે સંન્યાસી છીએ, પણ અમારે સેવા પ્રવૃત્તિના મોટા મોટા કાર્યો કરવા પડે, મોટા મોટા પ્રોજેક્ટ કરવા પડે. તો એના માટે બાકી ઘણું બધું કામ કરવું પડે, જેમાં અમને સરકારની મદદ લેવી પડે. અને એ સરકારની મદદ લેવા જઈએ ત્યારે અમને ખબર પડે કે કેટલું કઠિન કામ છે. એ લોકો ચોખ્ખું જ કહે છે. આ રામકૃષ્ણ જ્યોતનું સંપાદન કરતો એની પહેલા હું રાંચીમાં હતો 10 વર્ષો સુધી. ત્યારે રાંચી બિહારમાં હતું, હવે ઝારખંડ થઈ ગયું, ત્યારે બિહારમાં હતું. એટલે મારે પટના જવું પડતું હતું. પટનામાં મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે અમારે જે જમીન અમે લીધી હતી રાંચીમાં, જે જમીન અમે રાંચીમાં લીધી હતી, એ જમીનને અમે લોકો બરાબર પૈસા આપ્યા છે, એના માટે સ્ટેમ્પ ડ્યુટી આપી છે, બધું આપેલું છે. ફક્ત એને હવે ચોપડામાં ચડાવવાનું છે, મ્યુટેશન કરાવવાનું છે. એટલે એને ચોખ્ખું કહી દીધું મ્યુટેશન થશે નહીં, તમે આટલા રૂપિયા આપો તો જ મ્યુટેશન થાય. એટલે ઉપરના ભાઈ અમે લોકો પોતે જ કહીએ છીએ કે સત્યનું પાલન કરવું અને ઈમાનદારી રાખવી, અમે કેવી રીતે કરીએ? તો કે ભાઈ બાકી બધી ક્રિશ્ચિયન મિશનરીઓ પાસે તો એ તો લોકો ઘણા બધા રૂપિયા આપે છે, પણ તમે બહુ સારું કામ કરો છો. હિન્દુ મિશનરી એટલે તમારા માટે કન્સેશન કર્યું, બહુ મોટો ઉપકાર કર્યો, પણ આના વગર તો ચાલશે જ નહીં. એ બિહારવા અહીંયા બિલકુલ નહીં ચલેગા. એ બિહારવા, એ બિહાર છે, અહીંયા બિલકુલ નહીં ચાલે. તમારી કોઈ થિયોરી નહીં ચાલે. વગર તમે બ્રાઇબ દીધા વગર, લાંચ નહીં આપો ત્યાં સુધી તમારું કામ નહીં થાય. ચોખ્ખું કહી દીધું. કેટલા દિવસો સુધી મેં આટા માર્યા કે તમે ગમે એટલા આટા મારો, 1 કરોડ વાર આવશો, હજી તો માની લો 200 જ વાર થયું છે, પણ તમને કોઈ વખતે અમે કરશું નહીં, કારણ કે આ બિહાર છે. અમારે એક બીજા સ્વામીજીને પણ એની બિહારની થઈ હતી. હવે બિહાર બદલાઈ ગયું છે, ત્યારની બિહારની વાત કરું છું. ત્યારે એકદમ ચરમસીમાએ હતું ત્યાં. તો એક ભાઈએ કીધું, ઓલા ચપરાસીને, પ્યુનને કીધું કે મારે ઓફિસરને મળવું છે. તો એમણે કીધું કે ભાઈ चिट्ठी लाया है? बोले हाँ चिट्ठी है. किसका चिट्ठी है? चीफ सेक्रेटरी का चिट्ठी है. चीफ सेक्रेटरी का चिट्ठी नहीं चलेगा, जहां साहब का चिट्ठी है कि नहीं? હવે ઓલો બિચારો વિચાર, જહાં સાહેબની ચિઠ્ઠી
कि जहां साहब का चिट्ठी नहीं है तो हमारा चीफ नहीं, जहां साहब का चिट्ठी होगा तभी जाने देगा. પાછળ તે ખબર જહાં સાહેબની ચિઠ્ઠી એટલે કે જહાં ગવર્નરની ઓલી નોટ કળકળતી એમાં જહાં સાહેબનું સિગ્નેચર હોય એવી નોટ જોઈએ ને. નોટ બોલતો નથી, એની ચિઠ્ઠી. એટલે આ એ લોકોની કોડ લેંગ્વેજ છે. તમે જહાં સાહેબની ચિઠ્ઠી આપો તો તમને અંદર જવા દે. પ્યુનની આ હાલત છે તો ઓફિસર કેટલું કરતો હશે? એ જહાં સાહેબની ચિઠ્ઠી વગર શું કઈ કામ કરે? એટલું બધું ત્યાં એમને લોકોને એટલી તકલીફ પડી. અમારે 150 એકર જમીન એ લોકો એક્વાયર કરતા હતા, એના માટે થઈને મારે ઘણી વાર જવું પડ્યું. પણ એ લોકો કોઈ દિવસ મચક ના આપે કે ના તમારે લાંચ તો દેવી જ પડશે. હવે મારે કરવું શું? પછી મેં કીધું અચ્છા ઠીક है मैं आपको रिश्वत दूंगा, कल मैं रिश्वत लेके आऊंगा. એ લોકો ચાલો સ્વામીજી આપણી લાઈનમાં આવ્યા ખરા, છેવટે આપણે જીતી ગયા. બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદના સારા સારા પુસ્તકો, બાળકોના પુસ્તકો ફોટાવાળા, એ પુસ્તકો લઈને ગયો અને બડા બાબુ એટલે જે હેડ ક્લાર્ક હોય એને કહ્યું જો તમારા માટે રિસર્ચ લાવ્યો છે બહુ. હા इसको क्या खाएगा? એટલા જોરથી એટલો गरम થઈ ગયો. इसको क्या खाएगा? और नहीं इसको तुम बच्चों को देना, ये बच्चे बहुत खुश हो जाएंगे, बहुत अच्छा स्टोरी है. હવે ત્યારે તો એને કાંઈ કામ કર્યું નહીં. બીજે દિવસે જયારે ત્યાં પાછો ગયો તો જે डीलिंग क्लर्क હતો, अच्छा आप बड़ा बाबू का इतना अच्छा किताब दिया उसका बच्चे के लिए, तो हमारा बाल बच्चा नहीं है क्या? अरे नहीं तुमको भी देगा. એને આપ્યો તો ત્રીજો કે हमारा भी बाल बच्चा है. એટલે આખા બધાએ રેવન્યુ ડિપાર્ટમેન્ટ બધા સ્વામીજી વિવેકાનંદ ચોપડી વાંચતા થઈ. મેં કહ્યું ચાલો ભાઈ જમીન મળે કે નહીં, કમસે કમ બધા ચોપડી વાંચતા થઈ ગયા, આપણો પ્રચાર પ્રસાર થાય છે. એટલે આવી રીતે મેં બ્રાઇબ દીધી છે. આનાથી વધારે બ્રાઇબ નથી આપી. છેવટે પછી એ લોકોને એ દેવું પડ્યો ઓર્ડર. એ ઓર્ડર દઈને પછી હું આવ્યો. પણ કહેવાનો અર્થ છે આ દિલારામ બંગલો, દિલારામ બંગલો જે જ્યાં અમે લોકો વડોદરામાં છીએ અત્યારે, તો એ મેમોરિયલ બિલ્ડિંગ, એ દિલારામ બંગલોમાં, ઐતિહાસિક દિલારામ બંગલામાં મણિભાઈ જસભાઈ દિવાન હતા. ત્યારે સ્વામી વિવેકાનંદ ત્યાં રહ્યા હતા. એમના મિત્ર હતા મણિભાઈ જસભાઈના. એ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ તમે પુસ્તક વાંચજો, એનું સમાપન કાર્યક્રમ આપણા માનનીય વડાપ્રધાનશ્રી ત્યારે મુખ્યમંત્રી હતા, 11મી જાન્યુઆરી એમણે કર્યું. 1 લાખ પ્રતો પણ એમણે લીધી છે ગુજરાત સરકાર માટે. તો ગુજરાતમાં વિવેકાનંદ 23 વર્ષોથી અમે રિસર્ચ કરીએ છીએ, એના બેસિસ ઉપર પુસ્તક બહાર પડ્યું છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. તો એમાં અમે કહ્યું કે કેવી રીતે જયારે સ્વામીજી ગુજરાતમાં આવ્યા ત્યારે જૂનાગઢના દિવાન હરિદાસ વ્યારદેવ દેસાઈ હતા, એમની સાથે સ્વામીજીનો ખૂબ સારો સંપર્ક થઈ ગયો. એ મૂળ નડિયાદના હતા અને એમના લંગોટિયા યાર હતા મણિભાઈ જસભાઈ. એ વડોદરાના દિવાન હતા ત્યારે 1892માં. તો સ્વામી વિવેકાનંદ જયારે વડોદરા આવ્યા, સૌથી પહેલા રાજસ્થાનથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી વઢવાણ, લીંબડી, પોરબંદર, દ્વારકા, સોમનાથ, કચ્છ, ભુજ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ બધા દર્શન કરીને પાલીતાણા, નડિયાદ, નડિયાદથી પછી વડોદરા, વડોદરાથી પછી મુંબઈથી મહાબળેશ્વરથી અને કન્યાકુમારી સુધી ગયા. તો એ જયારે વડોદરાનું સૌથી છેલ્લું મથક હતું, તો ત્યારે મણિભાઈ જસભાઈ એ હરિદાસ દેસાઈના મિત્ર હતા, એમણે પોતાના બંગલામાં એમને સાચવ્યા હતા. એટલે અમે ગુજરાત સરકારને કહ્યું કે ભાઈ આવી રીતે આ બંગલો અમને આપ સોંપી દો, તમે સ્મૃતિ મંદિર બનાવશું. એમ જેવી રીતે ટોટલ 11 સ્મૃતિ મંદિરો અત્યારે આખા વિશ્વમાં છે. 3 અમેરિકામાં છે, 1000 એલેન પાર્ક, અને જે બકાનમાં સ્વામીજી રહ્યા હતા સાઉથ ત્યાં સેન ફ્રાન્સિસ્કોમાં, એ અને રિજલી મેનર, સાઉથ પેસેડિના રિજલી મેનર અને 1000 એલેન પાર્ક જ્યાં સ્વામીજી ઇન્સ્પાયર્ડ ટોક્સ આપ્યા હતા, દિવ્યવાણી. આ 3 સ્થાનો ત્યાં અમેરિકામાં છે જેને સ્મૃતિ મંદિર બનાવ્યા, અને બાકીના 8 ભારતમાં છે. તો એમાંથી 3 ગુજરાતમાં છે, લીંબડી, પોરબંદર અને હવે નવું શરૂ થયું વડોદરા. તો સ્મૃતિ મંદિર બનાવવા માટે અમે માંગણી કરી, અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી હતા મુખ્યમંત્રી. તો એમણે પછી અમારા પ્રેસિડેન્ટ જે આત્મસ્થાનજી મહારાજ, અત્યારે વર્તમાન અધ્યક્ષ, એ પહેલા રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ હતા. ત્યારે નરેન્દ્ર મોદી ગયા હતા સંન્યાસી બનવા માટે, અને પછી ત્યારે ગ્રેજ્યુએટ હજી નહોતા થયા, નાની ઉંમર હતી, એટલે એમને કહ્યું કે ગ્રેજ્યુએટ થઈને આવો. અને પછી તો એમણે પોલિટિકલ લાઈન લીધી, બીજી લાઈન લીધી, અલગ વાત છે. પણ એમને બહુ ગુરુદીપ માનતા હતા, અને એ આત્મસ્થાનજી મહારાજની ઈચ્છા હતી કે આ દિલારામ બંગલો આવે. એટલે પછી જયારે બહુ મને અમને કહ્યું પ્રેસિડેન્ટ મહારાજ કે ના તમારે ગમે એમ કરીને દિલારામ બંગલો તો મને જોઈએ, એને સ્મૃતિ મંદિર આપણે બનાવવું જ પડશે. એટલે પછી મને યાદ આવ્યું કે
જયારે નરેન્દ્રભાઈ મોદીને અમે બોલાવ્યા હતા એક કોલોનીના ઉદઘાટનમાં, ત્યારે એમણે કહ્યું હતું મને, હું આત્મસાયમાં પાસે જોતો, એટલે આત્મસાયમાં સાથે ટેલિફોનમાં વાત કરાવી અને એમણે કહ્યું કે ઠીક છે. પછી પાછો એમને મળ્યો, પછી એમણે એમના સેક્રેટરીને કહી દીધું કે ભાઈ આ દિલારામ બંગલો આપણે મેમોરિયલ બનાવવા માટે દેવાનો છે, એના માટેની પ્રોસેસ કરો. મને કહી દીધું હવે તમારે આ ઓફિસરને મળવાનું, પૂરું. હવે આ ઓફિસર કોઈ દિવસ મળે જ નહીં, 100 વાર ટેલિફોન કરું તો 1 વાર મળે. અને આવી રીતે કમસે કમ હું 20 વાર ગાંધીનગર ગયો, 3000 ટેલિફોન કોલ કર્યા, ત્યારે 2 વર્ષ પછી આ દિલારામ બંગલો અમારા હાથમાં આવ્યો. બીજા કોઈ હોત તો કેટલું જલ્દી થઈ જાત. કારણ કે અમે લોકો આ બધે, મારું નામ જ એ લોકો આપ્યું હતું, ત્યાં પણ નામ એમ જ આપ્યું બિહારમાં, સુખા પાર્ટી. મને જોઈને કે એ સુખા પાર્ટી આયા. સુખા પાર્ટી એટલે સાવ કાંઈ મળશે નહીં આમાં. નામ જ આપી દીધું સુખા પાર્ટી. કહેવાનો અર્થ એ છે કે આજના જમાનામાં ઈમાનદારીથી કામ કરવું, સત્યનું પાલન કરવું એ કેટલું કઠિન છે. કારણ કે ભલે અમે સંસારમાં નથી, પણ અમે સંસારમાં રહીને, સમાજમાં રહીને સમાજની સેવા કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. તેમ છતાં જો અમને આટલી બધી મુશ્કેલી પડે છે તો તમને કેટલી બધી મુશ્કેલી પડતી હશે. એટલે સત્યનું પાલન અત્યંત કઠિન છે. હવે 8 સોપાનમાંથી પહેલું સોપાન યમ, યમનું પહેલું સોપાન સત્ય, એનું જ પાલન કઠિન છે. તો પછી તો તમે જુઓ આખી હારમાળા. સત્ય, અસ્તેય, ચોરી નહીં કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. જે બ્રહ્મચર્યની તો વાત જ જવા દો, હવે તો કોઈ એ મેરેજની આખી સિસ્ટમ જ ગડબડ થઈ ગઈ છે. મેરેજ જ કોઈ કરવા નથી માંગતું. જેમ વાત કરીને મેં, અમેરિકામાં, યુરોપમાં કહે છે ભાઈ જાનવર લગ્ન નથી કરતા, હમણાં શા માટે લગ્ન કરવા? આવી સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ છે. તો બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સંચય ન કરવું. બધાને સંચય કરવું છે, લોકરમાં રાખવું છે, ડિપોઝિટ રાખવા છે, બેંકમાં ખાતા ખોલવા છે, સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં ખાતા ખોલવા છે. જેટલું વધારે સંચય થાય અને જેટલી વધારે ગિફ્ટ મળે, ગિફ્ટ સ્કીમ ક્યાં ક્યાં હોય છે એની જ આખી આપણે તકેદારી રાખતો હોય. એવા જમાનામાં કોઈ તમને કહે ભાઈ તમારે આ અપરિગ્રહ રાખવો, એ અપરિગ્રહ આપણને લાગે ઇમ્પ્રેક્ટિકલ વાત છે. અપરિગ્રહ તો આજના જમાનામાં શોભે નહીં કોઈને. અપરિગ્રહ ન શોભે, સત્ય ન શોભે, અસ્તેય ન શોભે, બ્રહ્મચર્ય ન શોભે. અને પછી રહ્યું અહિંસા. અહિંસામાં આપણે માનીએ છીએ, હા, કારણ કે હજુ સુધી આપણી પાસે મોટા ભાગના લોકો પાસે હથિયાર નથી. અમેરિકામાં 74% લોકો હથિયાર રાખે છે પોતાના સ્વરક્ષણ માટે. એના વગર ચાલે નહીં. એટલે બધા પાસે 74% લોકો પાસે બંદૂકની લાયસન્સ છે, બંદૂક માટેનું લાયસન્સ છે. આપણે ત્યાં હજી એ સ્થિતિ આવી નથી. પણ આપણે, એનો અર્થ એ નથી કે આપણે અહિંસક છીએ. આપણી પાસે આ AK-47 જે જીપ છે એનાથી એવા શોટ લગાવીએ છીએ કે માણસ સામેવાળો તરત જ ધરાશયી થઈ જાય અને 10 વર્ષ સુધી યાદ રાખે, 10 વર્ષ માટે ઇન્જોર્ડ થઈ જાય એવી કેપેસિટી આપણી પાસે છે AK-47 અહીંયા. એટલે એ હિંસા તો, શબ્દોની હિંસા તો આપણી ચાલુ જ હોય છે. તો આ પાંચે આપણા માટે બહુ કઠિન છે. નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ પણ આપણા માટે બહુ કઠિન. શૌચ તો આ ફક્ત બહારની સૂચિ નહીં પણ મનની સૂચિ જયારે વાત કરીએ તો શૌચ આપણા માટે કઠિન. સંતોષ, કોઈને સંતોષ નથી, બધાને હજી જોઈએ. આપણે વાત કરીએ એફ્લુએન્ઝાની વાત કરી, કન્ઝ્યુમરિઝમની વાત કરી, હજી જોઈએ. સંતોષી નર સદા સુખી, એ આપણે વાત ભૂલી ગયા છીએ. પહેલાના જમાનામાં જે એક નિયમ હતો, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. હવે ઊંધું છે, હાઈ લિવિંગ, સિમ્પલ થિંકિંગ, સમટાઈમ્સ નો થિંકિંગ. બસ ખાઓ પીઓ મોજ કરો, આ જ જીવનનો ઉદ્દેશ છે. આખી પાશ્ચાત્ય સંસ્કૃતિની આપણા ટીવીના ઇડિયટ બોક્સના માધ્યમથી ઠલવાયેલી જે આખા સંસ્કારોની જે હરમાળા, એને કારણે આજે આવી સ્થિતિ થઈ છે કે સંતોષ નામની વસ્તુ આપણી ચાલી ગઈ. સંતોષી નર સદા સુખી, સંતોષ ધન જેવું બીજું ધન નથી એમ આપણે માનતા હતા, એ વયું ગયું, ચાલ્યું ગયું આપણા માનમાં. તો શૌચ, સંતોષ, તપ, તપસ્યા કરવાની તો ભાવના બિલકુલ છે જ નહીં, કોઈને તપસ્યા કરવી નથી. સ્વાધ્યાય કરવામાં પણ બહુ ઓછા લોકો છે જે ખરેખર સ્વાધ્યાય, તમારા લોકોની વાત અલગ છે, તમે નિયમિત રીતે સ્વાધ્યાય કરો છો, કે જે એનું વાંચન કરવાનું, એનું વારંવાર એની આહુતિ કરવાની, સ્તોત્રો પાઠ કરવાના, પુસ્તકો વાંચવાના, એ સ્વાધ્યાય બહુ ઓછું થઈ ગયું છે.
અને આમ તો વાંચવાનું પુસ્તક વાંચવાનું જ ઓછું થઈ ગયું છે. બધાએ ફક્ત ટીવી જુએ કે લેપટોપ કરે, આ બધું કરે, પણ વાંચવાનું તો થઈ ગયું. સ્વાધ્યાય આધુનિક માનવ માટે સ્વાધ્યાય બહુ રેર થઈ ગયું છે. ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર તરફ શરણાગતિ, જે મેં વાત કરી કે આધુનિક માનવ એ સંશય રાક્ષસથી ગ્રસ્ત થઈ ગયો છે, અને એટલા માટે એને જ્યારે ઈશ્વરમાં સંશય નથી તો ઈશ્વરને શરણાગતિ થવાની તો વાત જ અલગ છે, ઈશ્વર સમર્પિત બુદ્ધિ થવાની વાત જ અલગ છે. એટલે યમ આપણા માટે બહુ કઠિન છે, નિયમ બહુ કઠિન છે આધુનિક માનવ માટે. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન બધું આપણા માટે કઠિન છે, અને છતાં આપણે બધાને ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે આધુનિક માનવને. એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહે છે આપણે ધીરે ધીરે આગળ વધવું પડશે, જેટલું આપણાથી થાય એટલું કરવાનું. પણ રાજયોગ એ ખરેખર રોયલ યોગ છે, એ રાજમાર્ગ છે, પણ એના માટે બધા ચાલવા માટે તરતો તરત સક્ષમ નથી. જ્યાં સુધી યમ નિયમના પાયા મજબૂત નથી થયા ત્યાં સુધી જો આપણે પ્રાણાયામ કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ તમને થોડુંક ફળ પણ મળે, કોઈ સિદ્ધિ આવી જાય, પણ પછી પડવાની પૂરેપૂરી શક્યતા છે, અને ત્યારે મેન્ટલ હોસ્પિટલમાં જવાની પૂરેપૂરી શક્યતા છે. તો એટલા માટે ડેન્જરસ છે, એમાં ભયજનક રહેલા છે. તો જ્ઞાન યોગ શોર્ટેસ્ટ યોગ છે, શોર્ટેસ્ટ કટ છે, શોર્ટકટ. પણ હિમાલયમાં આપણે જઈએ, શોર્ટકટમાં જઈએ તો શું થાય, ગમે ત્યારે ફસલ્યા તો સીધા નીચે. શોર્ટકટમાં ડેન્જર રહેલું છે. એટલા માટે કઠોપનિષદમાં કહ્યું, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એ સ્વામી વિવેકાનંદનું બહુ ફેમસ એ સંદેશ છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સ્વામી વિવેકાનંદે પોતે કરેલું ટ્રાન્સલેશન છે. એરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પરંતુ ખરેખર એ શ્લોક છે કઠોપનિષદનો. કઠોપનિષદમાં કહ્યું છે, શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી. કવ્યો એટલે ઋષિમુનિઓ કહે છે આ જે પથ છે, પરમપદને પ્રાપ્તિ કરવાનો પથ છે, એ અત્યંત કઠિન પથ છે અને ભયંકર છે. કેટલો કઠિન છે? તલવારની ધાર ઉપર ચાલવું જેટલું કઠિન છે અને જેટલું ભયંકર છે એટલું જ કઠિન છે આ રસ્તે જવું. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એ જ વાત ત્યાં બીજા રૂપમાં કહેવામાં છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્ય વદંતી. અને કારણ કે આ પથ કઠિન છે એટલા માટે શું કરો? ઉત્તિષ્ઠત, જાગ્રત, ઉઠો, જાગો અને ગુરુજન પાસે જ્ઞાન પ્રાપ્ત કરો. આ છે એનો લિટરલ મિનિંગ. કારણ કે આ પથ કઠિન છે એટલે ગુરુજન પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. વરાન, નિબોધત, નિબોધત એટલે જ્ઞાન પ્રાપ્ત કરો. વરાન એટલે ગુરુ પાસે જઈને. પણ સ્વામીજીએ એનો એક ફ્રી ટ્રાન્સલેશન કર્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અર્થ તો એ જ છે, ધ્યેય પ્રાપ્ત કરવાનું જ છે, તે પરમપદની પ્રાપ્તિ કરવાની છે. તો કહેવાનો અર્થ એ છે એ જ્ઞાન યોગ. એમાં આ એક તો સૌથી પહેલા ડેન્જર છે, ભયંકર છે શોર્ટકટ પણ પડવાની શક્યતા છે, અને બીજું છે શુષ્ક છે. કેટલા લોકોને એ સૂટ કરતો નથી, શુષ્ક લાગે છે, કારણ કે એમાં એવી કોઈ જાતની રસવાળી વાત નથી જે ભક્તિ યોગમાં છે. એટલે માટે એ જ્ઞાન યોગ માટે પણ લોકો આપણે બધા આધુનિક માનવ એના માટે સક્ષમ નથી અથવા તો એના માટે તૈયાર નથી જ્ઞાન યોગનું આચરણ કરવા માટે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. પહેલા શ્રવણ કરવું, પછી મનન કરવું, પછી નિધિધ્યાસન કરવું. એના માટે ચિત્તશુદ્ધિ જોઈએ. એ ચિત્તશુદ્ધિ નથી. ચિત્તશુદ્ધિ નહીં હોય તો ત્યાં પછી એ જે શ્રવણ કરશે મહાવાક્ય તત્વમસી અથવા અહમ બ્રહ્માસ્મિ, આ જે મહાવાક્યોને શ્રવણ કરી એને આચરણમાં ઉતારશે એ એના માટે શક્ય એટલા માટે નથી કે ચિત્તશુદ્ધિ થઈ નથી. અને શ્રવણ કરીને પછી મનન કરશે અને પછી નિધિધ્યાસન કરશે તો એ જ્ઞાન યોગ સફળ થશે. એના માટેના લક્ષણોની આપણે વાત કરી કે 4 પ્રકારના લક્ષણો કહેવામાં આવ્યા છે. 4 પ્રકારના લક્ષણો જે જ્ઞાન યોગનું આચરણ કરે એને 4 પ્રકારના લક્ષણો હોવા જોઈએ. સૌથી પહેલું છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક.
વિવેક બુદ્ધિ હોવી જોઈએ. નિત્ય અને અનિત્ય વચ્ચેનો ભેદ એ શું છે એ જાણવાની એને મને બુદ્ધિ હોવી જોઈએ. શું નિત્ય છે, શું અનિત્ય છે, શું ક્ષણભંગુર છે, શું ક્ષણભંગુર નથી. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, આ જે વાત એ સરખી રીતે સમજે કે ભાઈ આ સંસાર છે, ક્ષણભંગુર છે, આજે છે કાલે નથી, અને નિત્ય અને અનિત્ય વચ્ચેનો ભેદ પરખવાની જે બુદ્ધિનું નામ વિવેક બુદ્ધિ. તો આ વિવેક બુદ્ધિ હોવી જોઈએ સૌથી પહેલા. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. પછી ઇહા મૂત્ર ફલભોગ રાગ વિરાગ. ઇહ અને અમૂત્ર, પૃથ્વી પર અને સ્વર્ગ પર જેટલા પ્રકારના ભોગો છે એ બધા પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. હવે આધુનિક માનવ વિચાર કરતો હોય કે મોલમાંથી ક્યારે શું ખરીદવાનું છે એના વિચારો ચાલતો હોય. હવે એને તમે કહો કે ભાઈ તારે આ વિચાર નહીં કરવાના અને ફક્ત પૃથ્વીના ભોગોનો પણ ત્યાગ કરવાનો અને સ્વર્ગના ભોગોનો પણ ત્યાગ કરવાનો, જેનું આખું જીવન જ ભોગ કેન્દ્રિત છે, એને તમે કહ્યું ઈયામૂત્ર ફલ ભોગ રાગ વિરાગ. બધા ભોગો પ્રત્યે વૈરાગ્યની ભાવના એનામાં હોય છે. વૈરાગ્ય બહુ તીક્ષ્ણ હોવો જોઈએ, તો જ એ જ્ઞાન યોગની બરાબર સાધના કરી શકશે. ફેલ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક ફેલ. ઈયામૂત્ર ફલ ભોગ રાગ વિરાગ ફેલ. પછી ત્રીજું, 6 પ્રકારની સંપત્તિ હોય છે. સંપત્તિ એટલે પ્રોપર્ટી નહીં. આ પેલા મુંબઈમાં પ્રોપર્ટી છે, વડોદરામાં પણ એક રાખ્યું છે મકાન, કદાચ ક્યાં રિટાયરમેન્ટ પર જવું પડે, એ પ્રોપર્ટી નહીં. 6 પ્રકારની સંપત્તિ. શમ દમાદિ ષટ સંપત્તિ. સમ એટલે મનને સમાવવાની, મનને શાંત રાખવાની કળા. દમ ઇન્દ્રિયોને દમાવવાની એટલે ઇન્દ્રિયોને શાંત કરવાની કળા, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની કળા. ઉપરતી, મન જ્યારે તારા ભટકતું એમાંથી પાછું લાવવાની. તિતિક્ષા. તિતિક્ષા કોને કહેવાય? તિતિક્ષા એટલે સહન કરવું નહીં. આદિ શંકરાચાર્ય ડેફિનેશન આપે છે. તિતિક્ષા એટલે શું? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર કર્યા વગર જો તમે સહન કરો તો એ તિતિક્ષા છે, નહીં તો બાકી તો બધા તિતિક્ષા કરે છે. આ બિચારા જો હમાલ લોકો કેટલું બધું કામ કરે છે, ગરમીમાં પરસેવો છૂટતો હોય તો એ કામ કરે છે, તો એ શું તિતિક્ષા છે? નહીં. કેમ કે એ જે કરે છે એ લાચાર થઈને કરે છે, હસતા મોડે નથી કરતા. બળબડ કરીને જો તમે સહન કરો કે આ શું મારા ભાગ્યમાં આવું એવું થયું, મને આવી જ ઠંડુ ખાવું મળ્યું ને આમ કર્યું, આ કેટલી બધી હજી સુધી શિયાળો આવ્યો પણ મુંબઈમાં શિયાળો આવ્યો, બધી જગ્યાએ આવ્યો, આ શું સિઝન થઈ ગઈ છે, એમ બળબડ કરતા કરતા તમે સહન કરો, એ તિતિક્ષા નથી. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર કર્યા વગર હસતે મોડે તમે સહન કરો તો એ તિતિક્ષા છે. તો એ વોલન્ટરીલી તમે એને સહન કરો, એ તિતિક્ષા છે. તો શમ દમ ઉપરથી તિતિક્ષા. શ્રદ્ધા. સૌથી મહાનમાં મહાન જો ગુણ હોય તો શ્રદ્ધા. અને શ્રદ્ધાની કોઈ ડેફિનેશન નથી. શ્રદ્ધાનું ડેફિનેશન કરવું બહુ જ કઠિન. શ્રદ્ધા એટલે શ્રદ્ધા. એ શ્રદ્ધા એક અંદરની વસ્તુ છે, પણ એને આદિ શંકરાચાર્ય કહ્યું છે આસ્તિક્ય બુદ્ધિ. એવી રીતે એનું ડેફિનેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. કંઈક છે એના, એ અંદરથી એના મનમાં એક કન્વિક્શન છે ઈશ્વર છે, કોઈક એવી પરમ શક્તિ છે, એવી જાતની એક આસ્તિક્ય બુદ્ધિ, એવી જાતનું એક કન્વિક્શન, એવી જાતની એક ધારણા એના મનમાં છે. એ છે એ આસ્તિક્ય બુદ્ધિ, શ્રદ્ધા. અને પછી છેલ્લે છે સમાધાન. સમાધાન એટલે એકાગ્રતા. તો મનની એકાગ્રતા તો આપણી કેટલી છે આપણે બધા જાણીએ છીએ. આધુનિક માનવની એકાગ્રતા કેટલી બધી છે. એકાગ્રતા છે નથી એમ નહીં. ટીવી જોવામાં પૂર્ણ એકાગ્રતા. કોણ આવીને કોણ ચાલ્યું કે ખબર ન પડે, કે મહેમાન આવ્યા તો તમે જોયું પડે કે હું કે આ બધી મારી સિરિયલ જોઉં કે તારા મહેમાનને જોઉં. એટલા બધા એકાગ્ર થઈ જાય છે ત્યારે તો કે પછી ખબર નથી પડતી કોણ મહેમાન આવ્યા ને કોણ ગયા. પણ એ એટલા જ પૂરતું. પણ ઈશ્વરનું જયારે સ્મરણ થાય ત્યારે બાકી 10 વસ્તુ આપણને યાદ હોય. પેલા અર્જુને તો પક્ષીની આંખ દેખાતી, આપણને પક્ષી દેખાય, સાથે ઝાડે દેખાય, ઝાડની પાછળ બીજું પ્રાણી છે, એની નીચે શું છે બધું આપણને દેખાય. એ ભગવાનના નામ લેते વખતે બાકી બધા વિચારો ત્યારે આવે. અને ઘણા લોકો હાથમાં જપમાળા લેતા ને કહે તો બજાર ભાવ કરતા હોય. આ તરફ જપમાળા લઈ નામ જપે છે. કેટલા એ દૂધીના કેટલા રૂપિયા કિલો, બધો ભાવતાલે કરે છે અને મંત્ર જપે કરે છે. એ આપણી એકાગ્રતા. તો શ્રદ્ધા, સમાધાન, 6 સંપત્તિમાંથી કોઈ આપણી પાસે સંપત્તિ છે નહીં, એ કઈ સંપત્તિ નથી. ફેલ. ચોથું છે મુમુક્ષત્વ.
મુમુક્ષુત્વ એટલે મુક્તિ પ્રાપ્તિ કરવાની ઈચ્છા. તો ભક્તિયોગ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા એ લોકો પણ નથી રાખતા, પણ એનો અલગ સંદર્ભમાં. અત્યારે આધુનિક માનો તો શું ચાહે છે કે હજી મારે ભોગ કરવો છે, હજી મારે ભોગ કરવો છે, મારે કોઈ દિવસ મોક્ષ તો જોતો જ નથી. હજી તો મારે કેટલા બધા દેશો બાકી રહ્યા, 178 દેશો છે, એમાંથી માત્ર તો 28 જ દેશો મારે જોવામાં, બાકીના દેશો હજી જોવાના બાકી છે મારે. એટલે મારે તો પાછી જન્મ લેવો છે. હું મોક્ષની વાત કરતા નહીં હમણાં. તો મોક્ષથી આપણે મોક્ષની મુક્તિની કલ્પના એ આધુનિક માનવ કરી નથી શકતો. તો આ જે ચારે પ્રકારના જે લક્ષણો, જે જ્ઞાન યોગના લક્ષણોમાં આપણે પાર પડતા નથી. તો રાજયોગ થઈ ગયો, જ્ઞાન યોગ થઈ ગયો. હવે છે ભક્તિયોગ. ભક્તિયોગ સરળ માર્ગ છે, આપણને પ્રેક્ટિસ કરવામાં સરળ છે. એમાં બીજું કંઈ કરવાનું નથી. એમાં ફક્ત મંત્રનો જાપ કરવાનો, પૂજા પાઠ કરવાનું અને પ્રાર્થના કરવાની, ભજન કરવાના, કીર્તન કરવાના. પણ ભક્તિયોગના બે ભાગ છે. એક છે સાધારણ ભક્તિયોગ અને બીજું છે પરાભક્તિ. પરાભક્તિની સ્ટેજ એ આવવી આપણા માટે કઠિન છે, અને જ્યાં સુધી પરાભક્તિની સ્ટેજ નહીં આવે ત્યાં સુધી આપણે એ જે આપણો અંતિમ ઉદ્દેશ્ય છે કે જેમાં જીવાત્મા અને પરમાત્માનું મિલન થાય છે, જેમાં સમુદ્ર સાથે એ બિંદુ મળી જાય છે, એ શક્ય નથી. કે જ્ઞાની જેમ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, ભક્તિયોગ પ્રમાણે એ જીવ અને ઈશ્વરનું મિલન, એને તમે ઈશ્વર સાક્ષાત્કાર કહો, ભગવાનના દર્શન કરવાનું કહો. ભગવાનના દર્શન તમે કરોડો કીર્તન કરશો થવાનું નથી, કરોડો ભજન કરશો થવાનું નથી, કરોડો જન્મો સુધી તમે પૂજાપાઠ કરો કરવાનું. આ બધાય આપણા મનને તૈયાર કરવા માટેની પ્રક્રિયા છે. એટલા માટે બહુ સરસ મીરાબાઈનું ભજન છે, સાધન કરના ચાહીએ મનવા, ભજન કરના ચાહીએ, પ્રીત કરના ચાહીએ મનવા, પ્રેમ કરના ચાહીએ. તમે ગમે એટલું કે જો નીત નહાન સે હરી મિલે તો બહુ થાય પંક્ષી, અને ફળમૂલ ખા કે હરી મિલે તો બહુ રહે બાનર. તો પછી વાંદરા જ આપણા કરતા મહાન સાધક થઈ ગયા, જો માત્ર ફળફૂલ ખાવાથી જો આપણે. એમ કહેતા કહેતા કહે છે બિના પ્રેમ કે નહીં મિલે નંદલાલા. નંદલાલા ક્યારે પ્રાપ્ત થશે, ઈશ્વર ક્યારે પ્રાપ્ત થશે? જયારે ભગવાન પ્રત્યે સાચો પ્રેમ આવશે. શ્રી રામકૃષ્ણ કહે છે, બહુ સુંદર વાત, કથામૃત, રામકૃષ્ણ કથામૃત મેં વાત કરી હતી. નાના નાના વાક્યો દ્વારા એમણે આખું બધા શાસ્ત્રોનો સાર આપી દીધો. તેમણે કહ્યું છે કે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે આવી રીતે જે તમે જાઓ છો ભગવાન પાસે ભક્તિ કરવા માટે, તો એ ભક્તિ શું છે? એ નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું, સતુ પરમ પ્રેમ સ્વરૂપાચ અમૃત સ્વરૂપાચ. અમૃત રૂપ છે ને પરમ પ્રેમ સ્વરૂપ છે. એને જ બહુ સાધારણ શબ્દોમાં શ્રી રામકૃષ્ણ કહ્યું, 3 પ્રકારના આકર્ષણ ભેગા થાય અને એટલો પ્રેમ જો તમને ભગવાન તરફ આવે તો હમણાં તમને દર્શન થઈ જાય. કેટલો પ્રેમ? કે એક સતી પત્નીનો પતિ પ્રત્યેનો પ્રેમ. એમના શબ્દો પણ જોવા જેવા હો. એક સતી પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ, સાધારણ સ્ત્રીનો નહીં. સાધારણ સ્ત્રીનો પતિ પ્રત્યે કેવો પ્રેમ હોય છે આપણે જાણીએ છીએ. એ તો કે ભાઈ આવું બલા ગઈ કે તમે કે બહારનું આજકાલ તમારું કેમ ઓછું થઈ ગયું, તમે ટૂરમાં જાઓ તો કંઈક ઘરમાં શાંતિ હોય છે, કે ટૂરમાં જાઓ ત્યારે શાંતિ હોય છે. આ છે આધુનિક પત્ની. આપણે આધુનિક પત્નીની વાત નથી કરતા. જે સતી પત્ની, જે પતિ વગર એક ક્ષણ જીવી ન શકે. સીતા, સાવિત્રી, દમયંતી. સ્વામી વિવેકાનંદ કહે છે, હે ભારત, ભૂલતો નહીં કે તારી નારી જાતિનો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. એ જે સાવિત્રી જે એક ક્ષણ રહી નથી શકતી, મૃત્યુના મોઢામાંથી પોતાના પતિને પાછો લાવે, એવી સીતા, સાવિત્રી, દમયંતી જેવી કોઈ પત્ની હોય, સતી પત્ની. એક સતી સ્ત્રી પોતાના પતિને કેટલો પ્રેમ કરે, એક એ છે પ્રેમ. બીજો પ્રેમ, એક માતા પોતાના સંતાનને જે પ્રેમ કરે, એ તો તમે માતાઓ તો બહુ સારી રીતે સમજી શકશો કે સંતાન પ્રત્યે કેટલો બધો પ્રેમ. તમે મા શારદાનું જીવન વાંચો, એ તો એ જનની નહોતા, એમણે જન્મ નહોતો આપ્યો, તેમ છતાં જે પોતાના નહોતા એના પ્રત્યે પણ એમનો કેટલો બધો પ્રેમ હતો. તો તમે સમજી શકો એ મેટર્નલ લવ. એટલા માટે કહ્યું પણ ખરું ખલીલ જીબ્રાને કે માણસ
ઈશ્વરનો પ્રેમ કેવી રીતે સમજશે? એને ખબર હતી ઈશ્વરને કે સમજી નહીં શકે, એટલે એને માતા મૂકી કે માતાના પ્રેમથી જાણી શકે કે આવું આ ઈશ્વરનો પ્રેમનો એક રિફ્લેક્શન, એક માતાનો પ્રેમ કેવો હોય એનું એક આપણને એક ધારણા આપણને થઈ શકે. એટલા માટે માતાને જન્મ અહીંયા મોકલાવી. તો માતાનો એક, તમે માણસની વાત તમે જવા દો, તમે માણસની વાત જવા દો, જાનવરોમાં પણ જે માતા હોય છે. તમને ખબર હશે કે રામકૃષ્ણ મઠ મિશનના 178 શાખા કેન્દ્રો દેશ વિદેશમાં છે. તો એમાંથી એક સેન્ટર એવું છે જેમાં કોઈ જાતનું મંદિર નથી. સ્વામી વિવેકાનંદ જયારે સ્વિટ્ઝરલેન્ડ ગયા તો એમની સાથે એમના શિષ્ય હતા કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર. તો ત્યાં આલ્સ પર્વત એમણે જોયો, આખો બરફથી ઢકાયેલો પર્વત છે. જોકે એની હાઇટ ઓછી છે પણ બરફથી ઢકાયેલો. એને જોઈને એમને હિમાલયની યાદ આવી ગઈ. એટલે એમણે કહ્યું કેપ્ટન સિવિયર મિસિસ સિવિયરને કે મારું એવું સ્વપ્ન છે કે હિમાલયમાં આપણે એક આશ્રમ બનાવીએ અને આખો પહાડ આપણો હોય અને એકદમ શાંતિ હોય અને એકલતા હોય અને સુંદર પહાડોની શૃંગમાળા દેખાય, બીજું કોઈ નહીં, અને ત્યાં માત્ર ને માત્ર અદ્વૈતની સાધના થાય, અદ્વૈત વેદાંતની સાધના થાય. એમાં કોઈ દ્વૈત નહીં, એમાં કોઈ મંદિર નહીં, કાંઈ નહીં, માત્ર અદ્વૈત વેદાંતની સાધના થાય. એવી જાતનું મારું સ્વપ્ન. એમણે આ પર્વત જોઈને એમની આવી વાતો યાદ આવી. કેપ્ટન સિવિયર મિસિસ સિવિયર એમના એટલા એકનિષ્ઠ એમના ભક્તો હતા. તો ભારત આવ્યા જ્યારે 1898માં, તો ચારે તરફ એમણે જોયું અને પછી ત્યાં લોહાઘાટની પાસે એમણે એક જમીનનો ટુકડો જોયો, 4નો બગીચો હતો. ત્યાંથી એ જમીન 65 એકરની જમીન એમણે ખરીદી. ત્યાં એમણે અદ્વૈત આશ્રમનો પ્રારંભ કર્યો 1899માં. અદ્વૈત આશ્રમ માયાવતી, એ જગ્યાનું નામ છે માયાવતી. તો એ માયાવતીનો બહુ જ સુંદર આશ્રમ. એમાં જેટલા ઘનઘોર જંગલ છે બીજે ક્યાંય નથી, કારણ કે કોઈ પણ ઝાડ કાપવાની પરવાનગી એ અદ્વૈત આશ્રમ માયાવતી વગર થાય નહીં. એટલું જ નહીં, આજુબાજુના 300 એકરની જે જમીન છે એના પણ જે ગામના પંચાયત અમારા એ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ, એટલે આસપાસના જે ઝાડોમાં કોઈ કાપી શકે નહીં એમની પરમિશન વગર. અને એટલા માટે ઘનઘોર જંગલ છે. અને આજના દિવસે પણ દિવસેમાં પણ તમે જાઓ, દિવસના સમયમાં તમે તમારા હૃદયના ધબકારા સાંભળી શકો, એટલી જાતની પરમ શાંતિ તમે અનુભવી શકો ત્યાં અદ્વૈત આશ્રમ માયાવતીમાં. અને ત્યાં આજે પણ વાઘ આવે છે, ટાઈગર, અને પહેલા તો મેનીટર હતા, હવે મેનીટર નથી, પણ લેપર્ડ છે હજી પણ. થોડાક દિવસ પહેલા ત્યાં અમારી પાસે ડેરી છે, કારણ કે દૂધ ક્યાંથી આવે એટલે દૂર. ત્યાંથી પહેલા તો રસ્તો જ નહોતો, હવે રસ્તો થયો છે. અમે 6 મહિનાના બટેટા રાખવા પડે કે આ બરફથી આચ્છાદિત હોય છે. 9 મહિના બરફથી આચ્છાદિત હોય છે આ આશ્રમ. એ 6500 ફીટ છે એની હાઈટ. એટલે બાકીના અમે તો આલુ બટેટા ને બધું સંગ્રહીને રાખવું પડે, અને એ કેટલા મહિના સુધી માત્ર બટેટા ઉપર અને ચોખા ઉપર ચાલવું પડે. તો એવી જે જગ્યા છે ત્યાં અમારે ડેરી પણ છે, ગાય રાખી છે, ગોશાળા છે. એક દિવસે સાંજના એક વાઘ આવ્યો, આવીને ત્યાં ગોશાળામાં ગયો. હજી થોડા દિવસ પહેલાની વાત છે. ગઈને પેલા વાછરડાને પકડી લીધો અને રવાના થઈ ગયો ખાઈને. હવે એની માં, નવો વાછરડો હતો, એની માં જે ગાય, એને ખાવાનું બંધ કરી દીધું. એને એટલો શોખ લાગ્યો, એ ખાવાનું બંધ કરી દીધું. અમે કેટલા પ્રયત્નો કર્યા, ન ખાધું તો ન ખાધું. 3 દિવસ પછી ગાય ટળીને મરી ગઈ. હવે વિચાર કરો, એક ગાય, આપણે મનુષ્ય માતાની વાત કરીએ છીએ, તો એક મનુષ્યને પણ પોતાના બાળક પ્રત્યે કેટલો પ્રેમ હોય છે કે બદમાશ પણ થાય તો એને ચોરી છુપીથી જેલમાં જઈને એના પિતા કહે છે મારે એનું મોઢું નથી જવું, પણ માતા રહી ન શકે, એ ચોરી છુપીથી જઈને એને ખાવાનું દઈ આવશે. બદમાશ હશે, ગમે તેવો હશે, પણ કુપુત્રો જાય તે ક્વચદપી કુમાતા ન ભવતી, શંકરાચાર્ય કહે છે. પુત્ર કુપુત્ર થાય, માતા કોઈ દિવસ કુમાતા થતી નથી. તો માનો જે સંતાન પ્રત્યેનો પ્રેમ એ અદ્ભુત પ્રેમ હોય છે. એની આપણને ઘણા બધાને એની ધારણા છે. તો શ્રી રામકૃષ્ણદેવ શું કહે છે? એક સતી સ્ત્રીનો, એવી સ્ત્રી નહીં જે પોતાના પતિને પ્રેમ નથી કરતી. હવે આજકાલ તો વફાદાર સ્ત્રી મળવી બહુ મુશ્કેલ. પછી તો પહેલાની વાત ફાઇડેલિટીનું પણ હવે તો કોઈ મોડર્ન એ લોકો યુગમાં ફાઇડેલિટીમાં પણ નથી માનતા, જે પાશ્ચાત્ય દેશોમાં કે ઠીક છે 2-3 વર્ષ પછી વિવાહ કરશું, 2-3 વર્ષ પછી તો ડિવોર્સ થવાના છે, ઠીક છે ચાલો એક કામ ચલાવો, પતિ મળી ગયો.
અને હવે તો કામ ચલાવવું પણ નહીં કે ભાઈ મન જાણવર તો લગ્ન નથી કે આપણે શા માટે લગ્ન કરીએ, અને લિવ ઇન રિલેશનશીપ અને આ બધું કેટલું બધું નક્કી થઈ ગયું. આવી અવસ્થામાં એટલા માટે શ્રી રામકૃષ્ણદેવે શું કહ્યું, એક પત્નીનો પતિ પ્રત્યેનો પ્રેમ એવું નથી કહ્યું, એક સતી પત્નીનો પોતાના પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે કે એક ક્ષણ એના વગર જીરવી ન શકે, તરતો તરત. તે વખત તો સતી સ્ત્રી એટલે સતી સ્ત્રી કોને કહેવાય? પહેલાના જમાનામાં સતી થતું હતું. હવે આપણે એમ નથી કહેતા કે બધા સતી થવું જોઈએ, પણ આ એની ઉદાત્ત ભાવના જુઓ. સ્વામી વિવેકાનંદ આશ્ચર્યચકિત થઈ ગયા જયારે ગુજરાતમાં આવ્યા. સૌથી પહેલા અમદાવાદથી વઢવાણ ગયા. વઢવાણમાં રાણાદેવનું મંદિર જોઈને આશ્ચર્ય થઈ ગયા કે રાણાદેવી પોતે સતી થઈ ગયા હતા, એનું મંદિર છે ત્યાં વઢવાણમાં. તો કે આ આપણી વિવાહ જે પદ્ધતિ હતી કેટલી મહાન ઉદાત્ત હતી કે પત્ની પતિ વગર પતિનો વિરહ ન જીરવી શકે. એનો વિરહની અગ્નિ એટલી બધી પ્રકાંડ હોય કે એને આ લાકડાનો અગ્નિને કાંઈ એની સામે કાંઈ ન હોય એટલે લાકડાની અગ્નિમાં થઈને પોતાને ભસ્મીભૂત કરી દે, પતિ સાથે ચલી જાય. કેટલી ઉદાત્ત ભાવના હશે. ભલે આપણે એને એમ નથી કહેતા કે કરવી જોઈએ, બળજબરીથી કોઈ કરે એ તો બહુ જ ખરાબ વસ્તુ છે, એ તો મર્ડર જ થઈ ગયું. પણ એક સ્ત્રીની ભાવના તમે જુઓ કે એના મનમાં વિરહની એટલી બધી ભાવના હોય છે કે વિરહની અગ્નિ એના માટે લાકડાના અગ્નિ કરતા વધારે છે, અને એટલા માટે લાકડાની અગ્નિમાં પ્રવેશ કરે છે ઠંડક પ્રાપ્ત કરવા માટે, વિરહની અગ્નિમાંથી શાંત થવા માટે. એ કેટલી ઉદાત્ત ભાવના. તો શ્રી રામકૃષ્ણ શું કહે છે, એક સતી પત્નીની પોતાના પતિ પ્રત્યેનું ખેંચાણ કેટલું બધું હશે, આકર્ષણ કેટલો બધો પ્રેમ હશે. એક માતાનો પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ. અને હજી ત્રીજું કહે છે, જેને આપણે હજી વધારે સારી રીતે સમજી શકીએ આધુનિક માનવ, એ છે કે એક લોભી વ્યક્તિનું પોતાના ધન પ્રત્યેનું આકર્ષણ. ઓહો, આખો દિવસ જે ખાસ કરીને સ્ટોક માર્કેટ વાળા હોય બધા જોતા હોય ક્યારે આ માણસ શું છે, આમ કરતા અમને તો કઈ ખબર નથી, પણ આમ નંબર કરતા ખબર ન પડે. અમારે એકવાર અમારી ઓફિસ હતી ત્યાં સ્ટોક માર્કેટમાં બધા નંબર કરે અને એના માટે પાગલ થઈ જાય, એવા બરાડા પાડતા હોય કે ખબર ન પડે શું કરવા જાય, પણ પૈસાની પાછળ પાગલ, અને વારંવાર રૂપિયા ગણે. બસ એનું એક જ ધ્યેય છે, કેટલા થયા આજે, કેટલા થયા, કેટલા વધ્યા, કેટલા રૂપિયા, કેટલું થયું ડિપોઝિટ, કેટલું થયું. દિવસ રાત એને ધનની ચિંતા. એ વિચારે છે તો ધન વિશે. ટ્રેનમાં પણ તમે જાઓ તો તમે ટ્રેનમાં આ જ વાતો થતી હોય કે આ શેર માર્કેટના રેટનું શું થયું, આનું શું થયું, તેનું શું થયું, ધનની જ વાતો કે આમાં આ ધંધો કરવો છે, આ ધંધામાં અમે આજકાલ એવું થઈ ગયું છે, અમે આમાં આટલું કર્યું છે. ધન સિવાય બીજી કોઈ વાત નહીં, દિવસ રાત. એક લોભી વ્યક્તિનું ધન પ્રત્યેનું આકર્ષણ, એક સતી પત્નીનું પોતાના પતિ પ્રત્યેનું આકર્ષણ, અને એક માતાનું પોતાના સંતાન પ્રત્યેનું આકર્ષણ. આ ત્રણ આકર્ષણને ભેગા કરો, એ એટલું આકર્ષણ તમને ભગવાન તરફ થશે તો ભગવાન તમને મળી જશે. ભાઈ રામ રામ. આ તો તમે કેવી વાત કરો છો. એટલે ભગવાન પ્રત્યે આટલો પણ આપણો પ્રેમ કેવો છે, શ્રી રામકૃષ્ણ કહે છે કે પેલો આપણે તાવડી મૂકી હોય ને, તાવડીમાં એ તાવડી ગરમ થાય એના પર એક પાણીનો છીટો નાખો, કેટલી વાર રહે? 1 સેકન્ડ, પછી વરાળ થઈને નીકળી જાય. એટલું આવો પ્રેમ છે, વરાળ થઈને બધો ખતમ થઈ જાય. નાનકડો એટલો છે પ્રેમ, પણ આવો પ્રેમ ક્ષણભંગુર. પણ આ પરમ પ્રેમ બહુ મુશ્કેલ. તો ભક્તિ યોગ પછી આધુનિક માનવ માટે તો પહેલા કે છે ઈશ્વર છે કે નહીં એ જ પહેલા ઠીક કરો, પછી એમાં શ્રદ્ધા આવે, ને પછી એમાં પ્રેમ આવે, ને પછી એમાં ભક્તિ આવે, ને પછી આ કરે. એટલે આધુનિક માનવ માટે ભક્તિ યોગ છે સરળમાં સરળ યોગ, અને તેમ છતાં આધુનિક માનવ માટે એ પૂરતો નથી થતો. ચોથો યોગ છે કર્મયોગ. આપણને એમ લાગે છે કે કર્મયોગ, કર્મ તો આપણે કરવાનું છે, બધાને કર્મ આપણે ભરણ પોષણ કરવા માટે પણ કર્મ કરવું પડે, બધાએ કર્મ કરવું જ પડે છે. બસ આપણને સરળ લાગે છે, પણ કર્મયોગ મેં વાત કરી, કર્મયોગ કર્મ ભોગ ન થઈ જાય એની આપણે કાળજી રાખવાની. જેટલા કર્મ કરીએ છીએ એ બધા કર્મ ભોગ છે. કેમ? દરેક કર્મનું ફળ મળે છે, સારું અથવા નઠારું. સારું કર્મ કરો સારું ફળ મળશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે, પણ બંને બંધનકારક છે. જો સારું કામ કરશો પુણ્ય મળશે, એ પણ બંધનમાં નાખશે, ખરાબ કામ કરશો પાપ એ પણ બંધનમાં નાખશે. કારણ કે ફળ તો મળવાનું છે, ને ફળ મળશે એનો અર્થ છે બંધન, તમે સપડાઈ ગયા.
તો ક્યારે ન થાય? જ્યારે નિષ્કામ ભાવથી તમે સેવા કરો, નિષ્કામ ભાવથી કર્મ કરો. કર્મણ્ય અધિકાર રસ્તે મા ફલેશુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોસ્ત અકર્મણી. એ અકર્મ પ્રત્યે પણ તમારી રુચિ ન હોય, પણ કર્મ તો તમારે કરવું જ પડશે, પણ ફળ પ્રત્યેની આકાંક્ષા નહીં રાખવાની. પણ આપણે એમ કેવું છે, ભાઈ જો ફળ નહીં મળો તો પછી શા માટે કર્મ કરું? તરત આપણે રોકડું પરખાવી છે. ત્યારે કહે છે કે ના, ફળ તો મળશે, નહીં મળે એવું કઈ નથી, પણ એના પ્રત્યેની તમારી દુશ્ચિંતા ન હોવી જોઈએ, એના પ્રત્યે તમારું એનું ચિંતન ન હોવું જોઈએ. તમે તમારું કાર્યનું ચિંતન કરો, તમે તમારા કાર્યમાં તમે પરિણત થાઓ, અને હું મારું કામ કરીશ ફળ દેવાનું. પણ એ આપણાથી થતું નથી. આપણું મુખ્ય જે અટેન્શન, મુખ્ય ધ્યાન જાય છે ફળ તરફ, કર્મ તરફ નહીં. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે one of the greatest lessons I have learned in my life is to pay as much attention to the means as to the ends. કે મારા જીવનમાં સૌથી મોટો બોધપાઠ જે હું શીખ્યો છું એ છે કે જેટલું ધ્યાન આપણે અંતિમ લક્ષ્ય ઉપર આપે છે એટલું જ ધ્યાન એમના પામવાના માર્ગ તરફ આપવું જોઈએ. તો પછી આપણને એ સફળતા મળે કે કર્મમાં સફળતા મળે. પણ આ જે કર્મ યોગ ક્યારે બને, ઈશ્વરની સાથે મિલનનો માર્ગ ક્યારે બને? કે જ્યારે આપણે એ કર્મને નિસ્વાર્થ ભાવે કરી શકીએ, અનાસક્તિપૂર્વક કરી શકીએ. જે ગઈકાલે વાત કરી હતી, શ્રી રામકૃષ્ણદેવે કહ્યું સંસારમાં રહો વાંધો નથી, પણ સંસાર તમારા મનમાં ન રહે. પાણીમાં નાવ રહે વાંધો નથી, પણ નાવમાં પાણી રહેશે તો નાવ ડૂબી જશો. તમે સંસાર પ્રત્યે સંસારમાં રહો કોઈ વાંધો નહીં, પણ સંસાર તમારા મનમાં રહેશે, સંસાર પ્રત્યેની આસક્તિ, તો તમે ડૂબી જશો. તો અનાસક્તિપૂર્વક કર્મ કરો. હવે અનાસક્તિપૂર્વક કેમ કર્મ કરવું એનું ઉદાહરણ મેં આપ્યું. મોટા ઘરની કામવાળીની જેમ રહો કે બધાને પ્રેમ કરો, બધું કામ કરો, પણ મનમાં યાદ રાખો આપણું કોઈ નથી. એક દિવસ ઓચિંતા યમરાજના તેડા થશે, મોહ માયા છોડીને જવું પડશે, નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. એમ સમજી અને નિસ્વાર્થ ભાવે, અનાસક્તિ ભાવે રહેવાનું અને કામ કરવાનું, તો જ એ કર્મયોગ બને. અને ભગવદ્ ગીતામાં કર્મયોગ વિશેની બહુ સરસ વાતો છે. એમાં જે મુખ્ય વાત એ છે કે ફળને ભગવાનને સમર્પિત કરી દેવાનું. એ પણ કર્મયોગનું બહુ સરસ એમણે ઉદાહરણ આપ્યું છે. સ્વામી વિવેકાનંદ એક સ્ટેપ હજી આગળ જઈને કહે છે, આદિ શંકરાચાર્ય એમ માને છે કે કર્મયોગ જે છે, કર્મ કરતા કરતા, નિસ્વાર્થ ભાવે કર્મ કરતા કરતા ચિત્ત શુદ્ધિ થાય છે. જ્યારે ચિત્ત શુદ્ધિ થાય છે ત્યારે આપણે જ્ઞાન યોગને પાલન કરવા માટે સક્ષમ બનીએ છીએ. પછી જ્યારે જ્ઞાન આવે છે ત્યારે જ મુક્તિ મળે છે. પણ સ્વામી વિવેકાનંદ કહે છે ના, માત્ર કર્મયોગ દ્વારા પણ મુક્તિ મળી શકે, કેટલાકને મળી શકે, પણ ખરેખર જો એ કર્મયોગ પ્રમાણે કરે, અનાસક્તિપૂર્વક કરે, એનું બીજો કોઈ પણ જાતનો મોટિવ ન હોય, તો ડાયરેક્ટલી કર્મયોગા કેન બી ડાયરેક્ટલી એન ઇન્ડિપેન્ડન્ટ મીન્સ ઓફ અટેનિંગ ધી સુપ્રીમ રિયાલિટી. એમ સ્વામી વિવેકાનંદ માને છે. તો ચારે માર્ગમાં આપણે જોયું, ચારે માર્ગમાં મુશ્કેલીઓ રહેલી છે, ચારે માર્ગમાં આપણે ફેલ થઈએ આધુનિક માનવ. એટલા માટે સ્વામી વિવેકાનંદ શું કહ્યું, એક કામ કરો, ચારેને મેળવી દો. ચારેનું એક સાથે પાલન કરવાથી થોડું થોડું ચારેનું પાલન કરીને ટીપે ટીપે સરોવર ભરાય. ચારેનું થોડું થોડું પાલન તો તમારા માટે શક્ય છે, એકદમથી પૂરું શક્ય નથી, થોડુંક શક્ય છે. એનાથી શરૂઆત કરો. કામ ચલાવ ભક્તિ, કામ ચલાવ કર્મયોગ, કામ ચલાવ જ્ઞાનયોગ, કામ ચલાવ રાજયોગ, કામ ચલાવ. એમ કરતા કરતા ચારેનું એક સાથે કરવાથી ચાર ગણી ઇફેક્ટ થઈ ગઈ. ચાર ગણી ઇફેક્ટ થઈ ગઈ, ચારે તમે મેળવી દીધા, ચાર ગણી ઇફેક્ટ થઈ ગઈ. પછી આજકાલ બિઝનેસમાં એ લોકો કહે છે કે અમારે વધારે પ્રોફિટ જોઈએ છે. તો પ્રોફિટ તમારે વધારે જોતું હોય તો તમારે શું કરવું પડે? તમારે પ્રોડક્ટિવિટી વધારવી પડે. તો પ્રોડક્ટિવિટી વધારવા માટે શું કહે છે? મોડર્ન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કહે છે ના, તમારે જો પ્રોડક્ટિવિટી વધારવી હોય, તમારે કોમ્પિટિશનમાં માર્કેટમાં ટકી રહેવું હોય, તો તમારે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ઓલ ધ રિસોર્સિસ, તમારી પાસે જેટલા સાધનો છે એનો સરસમાં સરસ તમે ઉપયોગ કરો તો તમને પ્રોફિટ વધારે થાય. તો એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે આપણી પાસે ઘણા બધા રિસોર્સિસ છે, ઘણી બધી ફેકલ્ટીઝ છે, આપણી પાસે ઘણા બધા સાધનો છે. એ સાધનોનો સર્વોત્તમ સદુપયોગ આપણે કરીએ તો આપણને સફળતા જલ્દી મળે. તો કેવી રીતે? આપણા બધાની પાસે હાથ છે, હાથથી ભગવાનનું કામ કરો તો કર્મયોગ થઈ ગયું. એટલે કે ઇન્દ્રિયો દ્વારા, હાથ પગ જે કંઈ છે એના દ્વારા આપણને ભગવાન આપેલા જ છે, હાથ પગ તો આપેલા છે, એના દ્વારા આપણે ઈશ્વરનું કામ કરી શકીએ.
તો કામ તો કરી શકીએ, પણ એને ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરી શકીએ, ઈશ્વર માટે કરી શકીએ, તો એ કર્મયોગ થઈ ગયો, એ હાથ પગનો ઉપયોગ થઈ ગયો. પછી આપણી પાસે મન છે, બધા પાસે મન છે, તે મન દ્વારા ભગવાનનું ધ્યાન ધરો તો મનનો પણ ઉપયોગ થઈ ગયો, એ પણ એક ફેકલ્ટી છે, એનો સાધનનો ઉપયોગ થઈ ગયો. બધા પાસે બુદ્ધિ છે, કોઈ પાસે થોડી, કોઈ પાસે વધારે, પણ છે તો બુદ્ધિ બધા પાસે. સાવ બુદ્ધિ વગરનું તો કોઈ નથી. આપણે કહીએ છીએ ને સાવ ગધેડો છે, પણ ગધેડામાં બુદ્ધિ હોય છે. આપણે એમ સમજીએ કઈ બુદ્ધિહીન હોય તો આપણે એમ કહીએ છીએ ભાઈ સાવ ગધેડો છે. ગધેડામાં બુદ્ધિ હોય છે. એવું નથી કે ગધેડામાં બુદ્ધિ હોતી નથી, ભલે થોડીક ઓછી હોય, પણ હોય તો છે જ. એક ગધેડો હતો, એને લઈ જતો હતો એનો માલિક. હવે જયારે લઈ જતો હતો માલિક, તો એને એના ઉપરમાં ઘણી બધી રેતી નાખી હતી. રેતી કન્સ્ટ્રક્શન કામ માટે લઈ જતો હતો. તો એ મીઠું લઈ જતો હતો, મીઠાનો એ કરતો હતો. તો એ જયારે લઈ જતો હતો ત્યારે અચાનક શું થયું કે એક વચમાં થોડુંક નાલા જેવું હતું, એટલા ગધેડાનો પગ લપસી ગયો. ગધેડાનો પગ લપસી ગયો એટલે પડી ગયો તો પેલું જે મીઠું હતું એ પાણીમાં ઘોળાઈ ગયો. જયારે ઉભો થયો ત્યારે એકદમ હલકો થઈ ગયો, મીઠું તો બધું ઓગળી ગયું. એટલે ગધેડાને બહુ મજા આવી, હા બહુ સરસ છે. બીજે દિવસે પાછો ત્યાંથી જ આવતો હતો. હવે આ વખતે તો લપસો નહીં, જાણી કરીને ડાઈવ મારી એટલે પડ્યો, એટલે પાછું બધું મીઠું ઓગળાઈ ગયું. હવે તો રોજ આને મજા આવી ગઈ કે ચાલો ભાઈ અહીંયા આપણે ડાઈવ મારી એટલે આપણો ભાર હલકો. ગધેડામાં બુદ્ધિ કેટલી છે જુઓ. એટલે દરરોજ આવી અને ત્યાં ડાઈવ મારે અને ગધેડો. હવે ગધેડાનો માલિક કે ભાઈ આ વાત શું છે, રોજ આ જ જગ્યાએ આવી રીતે પડે છે. એટલે એકવાર એને બરાબર જોયું શું થાય છે. જોયું તો એ લેપસો નથી, જાણી કરીને આમ મરે છે, ડાઈવ મારે છે અને પછી મળે. ઓ હવે સમજી ગયો કેમ આ થાય છે, દરરોજ એક્સિડન્ટ કેમ થાય છે. સમજી ગયો, ગધેડો સમજે છે, બહુ બુદ્ધિમાન છે, પણ ખબર નથી ગધેડાનો માલિક છું, મારામાં થોડીક વધારે બુદ્ધિ છે. એટલે પછી એને શું કર્યું, બીજે દિવસે એને મીઠું ન નાખ્યું, રૂનો મોટો ઢગલો નાખ્યો. હવે જયારે પડ્યો ત્યારે રૂનો ઢગલો ગયો પાણીમાં, ઉભો થઈ નથી શકતો, કારણ કે રૂમાં પાણી આવી ગયું, એટલું બધું વજન થઈ ગયું. ગધેડો કે હવે કોઈ દિવસ નહીં લપસું. તો એનામાં બુદ્ધિ છે, ભલે ઓછી પણ છે. અને આ જ્ઞાનયોગની જયારે વાત કરીએ છીએ, જ્ઞાનયોગ એટલે બીજું શું છે? જ્ઞાનયોગ પ્રમાણે આપણે બધા ખરેખર આપણને કોઈ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે જ નહીં. કેમ? આપણે બંધનમાં હોઈએ તો બંધન છોડીએ ને. બંધનમાં કોણ છે? બંધન નામની વસ્તુ જ નથી. બ્રહ્મવિદ, બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. તો આ અવિદ્યા પણ મિથ્યા જ છે, આ બંધન પણ મિથ્યા જ છે. આપણે કોઈ દિવસ બંધાયેલા નહોતા. આ જ આપણું અજ્ઞાન છે કે આપણે વિચાર કરીએ છીએ આપણા જ્ઞાનમાં છીએ. આ જ આપણું અજ્ઞાન છે. આ ક્ષણે આપણે ધારીએ તો આપણે મુક્ત છીએ, પણ આપણે એમ માનીએ છીએ કે આપણે મુક્ત નથી, એ જ આપણું બંધન છે. ખરેખર આપણે કોઈ દિવસ બંધનમાં રહી શકે, અને જે બંધનમાં હોય તે છૂટે કેવી રીતે? છૂટી જ ન શકે. તો આપણે કોઈ દિવસ બંધનમાં હતા જ નહીં, કોઈ દિવસ બંધનમાં નહોતા. અને આપણે બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન કરવાનો, એ પણ એક માયા છે. માયામાંથી છૂટવાનો પ્રયત્ન એ પણ એક માયા છે. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ માસ્ટર મહાશય કથામૃતના લેખકની વાત કરીને મેં, રામકૃષ્ણ કથામૃતના લેખક, તો એ એમ માનતા હતા કે આ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન સ્થાપના કરી, બધું બરાબર નથી, આ બધું સેવાનું કામ ને આ બધું કરે છે, આ પણ તો મોટી માયા છે. કે આ તો તમે માયા વધારી દીધી, બધા આશ્રમ થઈ ગયા, પછી આટલું કામ કરવાનું, એકાઉન્ટ રાખવાનું, આ કરવાનું, કોઈક આ કામ કરે, કોઈ આ હોસ્પિટલ કરી નાખી, એમાં વોર્ડ ને આ બધું આટલું કામ, આ તો બધી તમે માયા વધારી દીધી. સ્વામી વિવેકાનંદ બહુ સરસ પ્રશ્ન કહ્યો, અચ્છા આ બધું તો માયા છે, હવે તમે મને કહો કે આ તમે જે સાધના કરી રહ્યા છો એ પણ માયા છે કે નહીં? કારણ કે જ્ઞાન યોગના કથન પ્રમાણે આપણે કોઈ દિવસ બંધનમાં હતા જ નહીં. બ્રહ્મ કોઈ દિવસ બંધનમાં થઈ શકે? આપણે જો બ્રહ્મ જ હોઈએ તો બ્રહ્મ કોઈ દિવસ કે બંધનમાં પડે? તો આપણે તો બ્રહ્મ જ છીએ. પણ તેમ છતાં અજ્ઞાન આપણામાં આવી ગયું છે, એટલા માટે આપણે સાધના કરીએ છીએ. આ પણ માયા છે, પણ સાધનાની માયા વડે આપણે આ અજ્ઞાનની માયાને આપણે છોડીએ છીએ. બંને માયા છે. આ માયારૂપી અજ્ઞાનને આપણે સાધના રૂપી અજ્ઞાન દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે ગધેડાની વાત કરતો હતો કે એક ગધેડાને લઈને જતો હતો એક માણસ,
અને પછી રાતના મોડું થઈ ગયું. હવે શું થાય? એટલે એક ભાઈને કહ્યું કે ભાઈ હવે તો મોડું થઈ ગયું, હું રાતના જઈ નહીં શકું, તો તમે મને આશરો આપો, તો રાતના પછી હું બીજે દિવસ સવારે નીકળી જઈશ. તો કે ઠીક છે રહ્યો, તો ગધેડાને બહાર બાંધી દો અને તમે આને આવી જાઓ અંદરમાં, એને બહાર બાંધી દો. હવે આ તો વિચારમાં પડી ગયો કે શું થઈ ગયું? રસ્સી લાવતા ભૂલી ગયો છું, બાંધું કેવી રીતે? તો પેલા ભાઈ કે તું તો સાવ ગધેડો છે, ગધેડોનો માલિક છે પણ તું ગધેડો જ છે. અરે ગધેડાને વડે બાંધવા માટે રસ્સી જોઈએ? ચાલ હું તને બતાવું છું. ચાલ, ગધેડાને લઈ ગયો બાજુમાં, અને બાજુમાં ગધેડો જોતો તો એવી રીતે એને આમ આમ કર્યું, એક આમ કર્યું, અને પછી એ રસ્સી લઈ અને ગધેડાને આમ આમ કરી અને આમ ગાંઠ વાળી દીધી. બસ ગધેડો એકદમ ઉભો થઈ ગયો. આશ્ચર્યની વાત છે, કલ્પનાની રસ્સી દ્વારા તમે એને બાંધી દીધો, તો કે હા ગધેડો છે એટલા માટે, કે આટલી અક્કલ તારામાં નથી. તો બરાબર ગધેડો ઉભો રહી ગયો. હવે આ દિન સુઈ ગયો. બીજે દિવસે સવારના ઉભા થયા, હવે બધું થઈ ગયું, હવે જવાનો વારો આવ્યો. એટલે હવે ગધેડાને માર માર્યો, જાતો જ નથી. કેટલા માર માર્યા, ગધેડો સટથી મસ્ત નથી થતો. હવે આ બીજી ઉપાધિ, ગધેડો જાતો જ નથી, હવે અહીં જ રહી ગયો. એટલે પેલા માલિકને કીધું ભાઈ કે તું સાવ ગધેડો છે, ગધેડાનો માલિક. અરે રસ્સી તે બાંધી હતી, છોડી કે નહીં? અરે કે બાંધી હતી ક્યાં? એ તો તમે આમ આમ કર્યું તો પછી એમ જ છે. આ કાલ્પનિક રસ્સી હતી, એને પણ બીજી કલ્પના દ્વારા એને છોડવી પડશે. એટલે પેલો માલિક ગયો બીજે ત્યાં જઈ અને પેલા ગધેડાને આમ કરીને છોડ્યું અને આમ ઊંધું આમ ફેરવું. જ્યાં ફેરવું તો ભટ દઈને ગધેડો ભાગ્યો જોરથી. તો કલ્પનાની રસ્સી દ્વારા ગધેડો બંધાયેલો હતો, એને સાધનાની કલ્પના દ્વારા ફરી પાછું ઊંધું કરી ત્યારે આપણો ગધેડો અંદરથી બહાર જશે. તો મુખ્ય વાત છે, આ કલ્પનાનું બંધન છે. બંધન પણ કલ્પનાનું છે, સાધના પણ કલ્પના છે, એ પણ માયા છે. પણ એ માયાની જરૂર એટલા માટે છે કે એના વગર આપણે આગળ નહીં જાય. તો આ જે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાન યોગ, રાજયોગ, સ્વામી વિવેકાનંદ શું કહે છે? 4 યોગોને મેળવી દો. 4 તો મેક્સિમમ યુટિલાઇઝેશન આપણી પાસે જે છે, આપણી ફેકલ્ટીઝનો સદુપયોગ થાય. હાથ પર દ્વારા ભગવાનનું કામ કરો તો કર્મયોગ થઈ ગયો. મન દ્વારા ઈશ્વરનું ધ્યાન કરો તો એ ધ્યાન યોગ થઈ ગયું, રાજયોગ થઈ ગયો. બુદ્ધિ તો છે, થોડીક તો છે, એ બુદ્ધિ દ્વારા આપણે ઈશ્વરનું ચિંતન કરો. નિત્યાનિત્ય વસ્તુ વિવેક બુદ્ધિ આપણે પ્રયત્ન કરો કે શું નિત્ય છે, શું અનિત્ય છે, એવું વિચારવાનો પ્રયત્ન કરો. શ્રવણ મનન નિધિધ્યાસન એનું ચિંતન કરો. આ બુદ્ધિ દ્વારા ચિંતન કરો, શું નિત્ય છે, શું અનિત્ય છે. આ છે જ્ઞાન યોગ. તો બુદ્ધિનો પણ સદુપયોગ થઈ ગયો. હવે ચોથી વસ્તુ કઈ રહી? હૃદય. બધા પાસે હૃદય છે, કોઈ એમ નહીં કે મારી પાસે હૃદય નથી. અને હૃદય છે એટલે જ બધા કેટલો પ્રેમ ચાહે છે. આ જુવાનીઓને હું કહું છું, ભાઈ તમને પ્રેમ, તમે પ્રેમ કહો છો, કેટલો પ્રેમ તમને જોઈએ? 10 કિલો જોઈએ કે 20 કિલો? તો કે 20 કિલો. 20 કિલો જોઈએ કે 40 કિલો? 40 કિલો. તો કેટલો પ્રેમ તમને મળશે ત્યારે તમે કહેશો કે નામાં હવે વધારે નથી જતો? અનંત પ્રેમ જોઈએ છે. દરેકે દરેક વ્યક્તિને અસીમ પ્રેમ જોઈએ છે. કેટલો પ્રેમ આપણે દેવા માંગીએ છીએ? અસીમ પ્રેમ. કેટલો પ્રેમ આપણે લેવા માંગીએ છીએ? અસીમ પ્રેમ. પરંતુ મુશ્કેલ ક્યાં થાય છે? આપણે ખાપ ક્યાં ખાઈ જઈએ છીએ? કોને પ્રેમ દેવો એ નિર્ણય કરવામાં ખાપ ખાઈ જાય છે. પસ્તાવો ક્યાં છે? કેટલા છોકરાઓ મારી પાસે આવે કે મેં એના ઉપર બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને બીજા સાથે ભાગી ગઈ. પણ તું શું કરવા ઇન્વેસ્ટ કરવા ગયો તો ભાઈ? મૂર્ખના સરદાર. પેલા બધું જોઈ લેવું જોઈએ, પછી તૈયાર કરવી જોઈએ. બધું આપી દીધું અને હવે તો છોકરી પેલા બીજા સાથે ભાગી ગઈ. તો કહેવાનો અર્થ એ છે કે હૃદય છે, પ્રેમ દેવા માંગે છે, પ્રેમ લેવા માંગે છે, પણ પાછળથી આપણને પસ્તાવો ન થાય એટલા માટે શું કરવું જોઈએ? આ હૃદયનો પ્રેમ કોને આપવો જોઈએ? કે જેમ પરમ પ્રેમ સ્વરૂપ છે, એ છે પરમ પ્રેમ સ્વરૂપ ઈશ્વર. એનું સ્વરૂપ જ પરમ પ્રેમ સ્વરૂપ છે. એ ઈશ્વર જ ખરેખર પ્રેમ કરી શકે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ, આ બધા જેટલા જુવાની અમારી પાસે આવે છે બધાને કહું છું, તમને જેને જેને પ્રેમ રોગ લાગુ પડ્યો છે, બધા પ્રેમ યોગ સ્વામીજીની ચોપડી વાંચો. નામ છે પ્રેમ યોગ. તો તમારો પ્રેમ રોગ દૂર થશે. પ્રેમ યોગમાં શું સ્વામી કહે છે? There cannot be an infinite love between two finite realities changing all the time, their moods also changing all the time,
એન્ડ બોથ ગોઈંગ ટુવર્ડ્સ ડેથ. બે સીમિત વ્યક્તિઓ વચ્ચે ક્યારે પણ અસીમ પ્રેમ સંભવી ન શકે એવી બે વ્યક્તિઓ જે હંમેશા મૃત્યુ તરફ જઈ રહી છે, એ લોકોના મન પણ બદલાઈ રહ્યા છે, મનની પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે, બંને મૃત્યુ તરફ જઈ રહી છે, એવી બે સીમિત વ્યક્તિઓ વચ્ચે કોઈ દિવસ અસીમ પ્રેમ સંભવી શકે નહીં. તો કોના વચ્ચે થઈ શકે? અસીમ આત્મા અને અસીમ પરમાત્મા વચ્ચે જ અસીમ પ્રેમ સંભવી શકે. એનું નામ છે ભક્તિ યોગ. તો આ જે પ્રેમ યોગ, આપણે હૃદયને દેવાની તો ઈચ્છા થાય છે કોઈને પ્રેમ, તો ભગવાનને પ્રેમ કરો, જેને પ્રેમ આપ્યા પછી કોઈ દિવસ પછતાવાનો વારો ન આવે. આ છે ભક્તિ યોગ. તો ચારે આપણી પાસે ચાર સાધનોનો સદુપયોગ થઈ ગયો. હાથ પગ દ્વારા કર્મયોગ કરી લીધું, મન દ્વારા ધ્યાનયોગ કરી લીધું, બુદ્ધિ દ્વારા જ્ઞાનયોગ કરી લીધો અને હૃદય દ્વારા ભક્તિ યોગ કરી લીધો, પ્રેમ યોગ કરી લીધો. તો બધી ફેકલ્ટીઝનો સદુપયોગ થઈ ગયો. આપણે એક જ સાધનનો ઉપયોગ કેમ કરવો? ચારે સાધનોનો ઉપયોગ કરવો. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ કહ્યું કે એ જ વ્યક્તિ સંપૂર્ણ છે જેણે આ ચારેય યોગોનો સમન્વય પોતાના જીવનમાં કર્યો છે, કારણ કે ઇટ વિલ બી એ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી. સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ જો કરવો હોય તો હાથ પગનો પણ વિકાસ થાય, હેડ હાર્ટ અને હેન્ડ્સ ત્રણેયનો સદુપયોગ. તો આ બધાનો સદુપયોગ થાય તો એ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી થાય. અને એટલા માટે એમણે કહ્યું કે આ બધાનો સરસ રીતે સદુપયોગ કરો, સમેકિત વિકાસ કરો. તો એનાથી આ બધા 4 ગણો ફાયદો થશે. આપણે બેવડા ફાયદાની વાત નથી કરતા, 4 ગણા ફાયદાની વાત કહે છે. એક કાંકરે 2 પક્ષીને, એક કાંકરે 4 પક્ષી મારવાની વાત છે. એક સાથે 4 ગણો ફાયદો આપણને થાય. રિયાલિટી સાધન આપણી પાસે છે જ, આપણે એનો સદુપયોગ કરીએ તો પછી આપણને આ ચારેય યોગોનો એક સાથેનો ફાયદો આપણને થઈ જાય. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે ચારે ફેકલ્ટીનો તમે સદુપયોગ કરો તો તમને વધારે ફાયદો થશે. બીજી વાત એ કહે છે સ્વામી વિવેકાનંદ એટલા જ માટે કહે છે કે ધેટ પર્સનાલિટી ઇઝ આઈડિયલ વેર ઓલ ધીઝ આર હાર્મોનિયસલી બ્લેન્ડેડ. હાર્મોનિયસ બ્લેન્ડિંગ એનું થાય ચારે યોગોનું. પણ એવું બની શકે કોઈને કર્મયોગ વધારે ગમતો હોય તે કર્મયોગ એનું મેઇન હોય, બાકી 3 યોગ સબસિડરી હોય. કોઈક બીજાને જ્ઞાનયોગ ગમતું હોય તો જ્ઞાનયોગ એનામાં મુખ્ય હોય અને બાકીના સબસિડરી હોય. એવું બની શકે. એવું નથી કે 25% તમારે પાલન કરવાનું છે ચારેય યોગોનું. કોઈકમાં વધારે ટકા જોતા ઠીક છે, પણ ચારેય યોગોનો સમન્વય કરવાથી ચારેના આપણને લાભ એક સાથે મળી જશે. આ એક મુખ્ય આપણને વાત છે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે શું કહ્યું? રામકૃષ્ણ મિશનના અનુયાયીઓ માટે એમણે કહ્યું કે ચારેય યોગોનો સમન્વય કરશે. આ સમન્વયાત્મક યોગ એ આધુનિક માનવ માટે સર્વશ્રેષ્ઠ યોગ છે. એ નવો યોગ નથી, પણ ચારેય યોગોનો એક સાથે ફાયદો મેળવવાની વાત છે. અને એમાં ચારેય યોગોનો એક સાથે મેળવવાથી ચારેયનો ફાયદો 4 ગણો તો થાય છે. હજી એક વાત થાય છે કે ચારેય યોગોમાં કેટલાક પ્રકારના વ્યવધાનો રહેલા છે. યોગોમાં પોતાનામાં રહેલા નથી, પણ આધુનિક માનવમાં રહેલી જે ક્ષમતાઓની અપૂર્તિને કારણે જે કેટલાક જાતના ગેરલાભો થાય છે, એ ગેરલાભોથી મુક્તિ મળી શકે. જેમ મેં વાત કરી રાજયોગનું જે બરાબર તમે પાલન નહીં કરો તો ડેન્જર રહેલું છે. શું કુંડલિની શક્તિ એ મૂલાધારમાંથી સહસ્ત્રારમાં અચાનક તમે પહોંચાડી દીધી તો પછી તમારે એનું રિએક્શન થાય અને કદાચ મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે. એટલા માટે સ્વામીએ કહ્યું કે શરૂઆતમાં વધારે ધ્યાન કરવાનું નહીં, માથું તપી જાય. તો શરૂઆત તમે થોડાક મિનિટોથી કરો, પછી 1 કલાક 2 કલાક, પણ 24 કલાક કોઈ ધ્યાન કરી શકે નહીં. તો બાકીના સમયમાં શું કરવાનું? તો એ જ કર્મયોગ તમે કરશો, નિસ્વાર્થ સેવા કરશો, એ કર્મયોગને એમાં ભેળવી દેશો તો ડબલ ફાયદો થઈ ગયો. એક તો રાજયોગનું ડેન્જર તમારું ઓછું થઈ ગયું, કારણ 24 કલાક ધ્યાન કરવા જશો તો માથું ફરી જશે. અને એ સમયનો બાકીનો સમય તમે નિસ્વાર્થ સેવામાં નાખી દો, કર્મયોગમાં નાખી દીધો તો શું થઈ ગયું? બીજાની સેવા પણ થઈ ગઈ અને એનું પુણ્ય પણ તમને મળ્યું. સાથે સાથે તમારી ચિત્તશુદ્ધિ થઈ. ચિત્તશુદ્ધિ થશે તો મનની એકાગ્રતા વધશે. મનની એકાગ્રતા વધશે તો રાજયોગ બહુ સારી રીતે થશે. રાજયોગ બહુ સારી રીતે થશે તો તમને તમારું કર્મ હજી વધારે સારું થશે. કર્મ વધારે સારું થશે તો એનાથી એકાગ્રતા વધશે. તો બંને એક સાથે વધી ગયા. તો રાજયોગમાં થોડું કર્મયોગ મેળવી દો. પણ કર્મયોગ કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે?
આપણે શરૂ કરીએ નિસ્વાર્થ સેવા દ્વારા, અને પછી જયારે બહુ સરસ આપણને નામ યશ મળે છે, કોણે કર્યું? હા, મેં કર્યું. હા, તમને ખબર નથી? અરે મેં આટલા બધા રાહત કાર્યો કર્યા, આ કરોડો રૂપિયાના રાહત કાર્ય કર્યા. તમને ખબર નથી? આ હોસ્પિટલ મેં બંધાવી, તમે જઈને જુઓ, આમાં તકતી લાગેલી છે, જાઓ જાઓ જઈને જુઓ. હા, મેં કર્યું છે, મેં સેવાનું કામ છે, ખરાબ કામ નથી કર્યું, પણ વચમાં મેં આવી ગયો, અને મેં આવ્યો એટલે પતી ગયું. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોનો સમાય, બે સમાઈ શકે નહીં, કા હું અને કા તું. જયારે હું આવ્યું તો તું ગયો. જ્યાં સુધી હું છે ત્યાં સુધી તું નહીં આવે. અને એટલા જ માટે જ્યાં આપણે મનમાં અહંકાર આવ્યો એટલે ભગવાન કહે છે રામ રામ હું ચાલ્યો. તો અહંકાર આવ્યો એટલે આપણું પતન થઈ ગયું. અહંકાર આવવાનું કારણ શું? કર્મયોગ. કારણ કે કર્મ કરો, અસફળતા મળી તો દુઃખ થશે, સફળતા મળી અહંકાર આવશે. તો ઉપાય શું? કર્મયોગમાં ભક્તિયોગ ભેળવી દો. તો ભક્તિયોગમાં શું છે? હે પ્રભુ, આજે જે કંઈ કામ કર્યું, હે પ્રભુ તને સમર્પિત, એનું ફળ પણ તમને સમર્પિત. હે ભગવાન, મને આ સફળતા મળી છે, આ હોસ્પિટલ મેં નથી બનાવી પ્રભુ, તે જ તો મને પૈસા આપ્યા હતા, એ જ પૈસા મેં તારા માટે આ મહાન કામ માટે આપ્યા છે. પ્રભુ હું કઈ નથી, નાહમ નાહમ તુહુ તુહુ. આ ભક્તિયોગની વાત છે. એને એમાં જો જાળવી દો, એમાં ભેળવી દો, તો કર્મયોગનું ઝેર તમને સ્પર્શી શકશે નહીં. રાજયોગનું ઝેર એટલે કે મેન્ટલ હોસ્પિટલમાં જવાનું ઝેર તમને સ્પર્શી શકશે નહીં, જેમાં તમે કર્મયોગ ભેળવી દો, નિસ્વાર્થ સેવા ભેળવી દો. અને નિસ્વાર્થ સેવા તમે જાઓ, એ કર્મયોગનું ઝેર તમને અહંકાર રૂપી ઝેર એને ઉતારવું હોય તો શું કરો? ભક્તિયોગ રૂપી એમાં શરણાગતિનો ભાવ નાખી દો. પ્રભુ નાહમ નાહમ તુહુ તુહુ તુહુ. પણ ભક્તિઓ કરવા જઈએ છીએ ત્યારે શ્રી રામકૃષ્ણ, ત્યારે સ્વામી વિવેકાનંદ શું કે છે? ઘણા લોકો ભક્તિ માર્ગમાં પછી વેવલા વેળા કરવા માંડે છે. ઇટ બીકમ સેન્ટિમેન્ટલ નોનસેન્સ. કેટલાક પછી બહુ વધારે ભાવનાવાદી થઈ જાય કે મારા પ્રભુ તો ત્યારે 56 ભોગ આ રહે છે, આમ કરે છે, તેમ કરે છે, ને ઘણી જાતના એને દર્શન થાય, નામ થાય, એક બીજી દુનિયામાં રહે અને ભાવનામાં વહી જાય. અને સેન્ટિમેન્ટલમાં પછી નાની નાની વાતમાં એને બહુ લાગી આવે, બહુ અત્યંત ભાવનાશીલ થઈ જાય. અને અત્યંત ભાવનાશીલ માણસ થઈ જાય પછી બુદ્ધિ ખતમ થઈ જાય. એટલા માટે એમાં જો થોડુંક જ્ઞાન યોગ આવી જાય, થોડોક બુદ્ધિનો સદુપયોગ થઈ જાય, તો આ ભક્તિને એ થોડીક વધારે લોજિકલ બને, રેશનલ બને. અને એ રેશનાલિટી આવવાથી તમારા ભક્તિના વેવલા વેળા બધા દૂર થઈ જાય. એટલા માટે સ્વામી શ્રી રામકૃષ્ણ પણ કહેતા હતા, ભાઈ તમે ભક્ત બનો, પણ ઘણીવાર ભક્ત બનવા પછી શું થાય છે? અતિ ભક્તિમાં એ એટલા તણાઈ જાય છે કે પછી વ્યવહારિક નથી બનતા. એટલા માટે શ્રી રામકૃષ્ણ વારંવાર કહેતા, ભક્ત હોબી તો હોબી, બોકા હબી કેનો. બંગાળીમાં કહેતા, અરે ભક્ત બનો, પણ બેવકૂફ શા માટે બનો છો? મૂર્ખ શા માટે બનો છો? એક વાર્તા પણ કહેતા, આજે ઘણાના મનમાં જે પ્રશ્ન ચાલે છે ને, પેપર ન્યૂઝપેપર સવારના વાંચ્યું હશે, એટલે ઘણાના મનમાં પ્રશ્ન છે, એનો ઉત્તર હું આડકતરી રીતે આપું છું. શ્રી રામકૃષ્ણની વાર્તા છે. શ્રી રામકૃષ્ણ કહેતા, જો ભક્ત બનો પણ બેવકૂફ બનવાનો, મૂર્ખ નહીં બનવાનું. પોતાની બુદ્ધિને થોડી સતેજ રાખવાની, એમાં થોડું જ્ઞાન યોગનું પૂર્ણ રાખવાનું, સાવ એકદમ વેવલા વેળા નહીં કરવાના, ભક્તિ ભાવનામાં વહી નહીં જવાનું. તો વિચારો રાખવાના, સાવ ભાવનામાં વહી નહીં જવાનું. અને એટલા માટે કહે છે કે જો ઘણીવાર આ ભાવનામાં વહી જવાથી શું થાય છે કે લોકો તમને છેતરી જાય છે. તમે છેતરાઈ નહીં જવાનું, તમે કોઈને છેતરતા નહીં, પણ તમે કોઈ બીજા તમને છેતરી જાય એ પણ બરાબર નહીં. વાર્તા કહે છે કે એક જગ્યાએ સોના ચાંદીની દુકાન હતી, એમાં 4 સેલ્સમેન હતા, અને 4 સેલ્સમેને ચાદર પહેરી હતી, એમાં બધામાં હરે રામ હરે કૃષ્ણ લખેલું હતું. અને એ કોઈ પણ માણસ આવે તો ચારે ભગવાનનું જ નામ લેતા હતા. પેલો માણસ શું કે કેશવ 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 કેશવ, બીજો શું કે છે ગોપાલ 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 ગોપાલ, ત્રીજો હરી 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 હરી, ચોથો કે છે હર હર હર. ચારે જણા ભગવાન નામ લે છે. એટલે કોઈ પણ નવો માણસ આવે તો એકદમ અરે આ તો ભગવાનના ભક્ત લાગે છે ભાઈ, એ પોતે ભગવાનનો ભક્ત, એટલે સામેને ભગવાનમાં ભક્ત જ જુએ, વેવલા વેળા કરે, એટલે એના બધાના સોના ચાંદીના ઘરેણાને બધું એને આપી દે. પછી શ્રી રામકૃષ્ણ કહે છે, ખબરદાર, ભક્તો હો પણ બેવકૂફ બનોમાં, વિચાર બુદ્ધિથી કરો કે આ બરાબર છે કે નહીં. તમને ખબર છે આ એ લોકોનો કોડ લેંગ્વેજ છે. જે પેલો આવ્યો છે સેલ્સમેન, જયારે આવે કોઈ ઘરેણા લઈને ઘરેણા બનાવવા માટે, પેલો કે છે કેશવ કેશવ કેશવ, કેશવ કેશવ એટલે કેવો છે કેવો છે. એટલે બીજો કે ગોપાલ ગોપાલ, સાવ ગોવાળીએ જેવો ભોળો ભટ્ટ છે.
ત્રીજો કે છે હરી હરી, તો એના ઘરેના બધા હરણ કરી લો, હર હર હાવ ભોવાડ્યું છે, કાંઈ હરણ કરી લે. આ એ લોકોની કોડ લેંગ્વેજ છે. કેશવ કેશવ, ગોપાલ ગોપાલ, હરી હરી, હર હર. આજે આ ધર્મના ક્ષેત્રમાં જેટલી માર્કેટિંગ થાય છે, જેટલું છેતરામણી થાય છે, એટલા કોઈ ક્ષેત્રમાં થતી નથી. સૌથી વધારે ધીકતો ધંધો છે ધર્મનો. કેટલા બધા જાતના છેતરામણીના ધંધા ચાલી રહ્યા છે. એનું કારણ એ લોકો નથી, યાદ રાખજો, કારણ આપણે છીએ. કે આપણે વેવલા વેળામાં ભાવનામાં તણાઈ જાય છે કે આપણે જોતા નથી. આંધળી શ્રદ્ધાને આંધળી રાખી અને આપણે જોતા નથી કે કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ. આ બધા બહારથી લાગે છે કેશવ કેશવ, ગોપાલ ગોપાલ, હરી હરી, હર હર. આ કઈ ભગવાનનું નામ કરવા નથી આવ્યા, ધંધો કરવા આવ્યા છે, તમને છેતરવા આવ્યા છે. એટલા માટે તમારે સાવચેતીથી આ ઘરેણા પોતાના આપવાના, બરાબર તપાસણી કરીને. તપાસણી કર્યા વગર તમે જયારે કોઈના ઉપર શ્રદ્ધા મૂકો છો અને પાછળથી અબ પછતાવો હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત, એ કરીને ફાયદો નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે ભક્તિ યોગના વેવલા વેળાથી સાવધાન રહેવા માટે થોડુંક જ્ઞાન યોગમાં નાખો, થોડીક એમાં વિચાર શક્તિ નાખો, તો વેવલા વેળા બંધ થશે. આ તરફ જ્ઞાન યોગ શુષ્ક છે, પણ એમાં ભક્તિ યોગનું થોડીક મીઠાશ આવી જશે તો જ્ઞાન યોગ પણ થોડો વધારે મિષ્ટ, સુમિષ્ટ, સુસ્વાદુ થઈ જશે. નહીં તો શુષ્ક છે. અને જ્ઞાન યોગની શુષ્કતાને દૂર કરવા માટે ભક્તિ યોગની સરસતામાં નાખી દો. ભક્તિ યોગના વેવલા વેળા દૂર કરવા માટે થઈને જ્ઞાન યોગની એમાં વિચારસરણી નાખી દો. એવી રીતે કર્મયોગનું ઝેર ઉતારવા માટે થઈને એમાં ભક્તિનો, શરણાગતિનો પૂટ નાખી દો. રાજયોગના જે ઝેર રહેલું છે, રાજયોગનું ઝેર એટલે કે અત્યંત અતિ ધ્યાનથી પછી જે માનસિક અસંતુલનની એનું જે ડર રહેલો છે, એના માટે થઈને એમાં નિસ્વાર્થ સેવાનું એ અમૃત નાખી દો. આવી રીતે ચારેય યોગોને આપણે એક સાથે સમન્વય કરીએ તો શું થાય છે? આપણી જેટલી આપણી ઇન્દ્રિયો, જેટલી આપણી પાસે જેટલા સાધનો, બધાનો સદુપયોગ થઈ ગયો. નંબર 1. નંબર 2, દરેકે દરેકના જે લાભો છે એ લાભ મળી ગયા, અને દરેકમાં જે ગેરલાભો રહેલા છે, દરેકે દરેકમાં જે એક પ્રકારના ડિસએડવાન્ટેજ રહેલા છે, જે ગેરલાભ રહેલા છે, એ પણ દૂર થઈ જશે. એટલા માટે સ્વામી વિવેકાનંદ આપણે આધુનિક માનવ માટે કહે છે સમન્વયાત્મક યોગ. ચારે યોગોનો સમન્વય કરવાથી તમારી પર્સનાલિટી પણ ઇન્ટિગ્રેટેડ થશે, તમારો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે. કારણ કે મનનો પણ સદુપયોગ, બુદ્ધિનો પણ સદુપયોગ, હાથ પગનો પણ સદુપયોગ, હૃદયનો વિકાસ થવો બહુ જરૂરી છે, મસ્તિષ્કનો વિકાસ પણ થવો જરૂરી છે, અને સાથે સાથે મનનો વિકાસ પણ થવો જરૂરી છે. આ બધાનો વિકાસ સર્વાંગીણ રૂપે થાય તો એક આદર્શ પર્સનાલિટી બને, આદર્શ વ્યક્તિત્વ બને. અને એટલા માટે એમણે આધુનિક માનવ માટે સમક્ષ આ માટે મૂક્યું, અને એમના અનુયાયીઓને એમણે કહ્યું કે આ છે આપણો આદર્શ. અને એટલા માટે એમણે કહ્યું, જ્યારે ન્યુયોર્કમાં ગયા હતા તો એમણે ત્યારે સવારનો નાસ્તો કરતા હતા, ત્યાં પછી એમને ખબર પડી કે એમને રામકૃષ્ણ મિશનનો સિમ્બોલ બનાવવું પડશે, રજીસ્ટર્ડ થવાની વાત હતી. એટલે રજીસ્ટર્ડ સિમ્બોલ બનાવવા માંડ્યું, એટલે એક કવર આવ્યું હતું. એ કવરને એમણે ફાડ્યું, એટલે કવરને ફાડીને એમાં બીજી સાઈડ હતી, કોરી હતી, એમાં એમણે રફ ડિઝાઇન બનાવી રામકૃષ્ણ મિશનના સિમ્બોલની. અને પછી એમણે આર્ટિસ્ટને કીધું, એ પ્રમાણે ડિઝાઇન બની. પછી એ ડિઝાઇન પ્રમાણે એ સિમ્બોલ રજીસ્ટર્ડ થયો. તમને ગઈકાલે હોમવર્ક આપ્યું હતું, જોયું કે એની ખબર નહીં, બધાને સિમ્બોલ જોવાની વાત કરી હતી. આ છે સિમ્બોલ, આ સિમ્બોલ છે, આ રજીસ્ટર્ડ સિમ્બોલ છે, રામકૃષ્ણ મિશનનું પ્રતીક છે. કોઈ પણ બીજી સંસ્થા આ પ્રતીકને કાઢીને, જો તમારે કોઈ ડોનેશન રામકૃષ્ણ મિશન દેવું હોય તો પહેલા આ પ્રતીક તમારે જોવાનું, એના સિવાય તમારે નહીં દેવાનું. કારણ કે રામકૃષ્ણ નામની ઘણી બધી સંસ્થા છે, પણ રામકૃષ્ણ મિશન એ રજીસ્ટર્ડ નામ છે, અને આ જે છે રજીસ્ટર્ડ સિમ્બોલ છે. અને આની ડિઝાઇન સ્વામી વિવેકાનંદે પોતે કરી હતી. શા માટે? કહેતા હતા કે કોઈ પણ સંસ્થાની ડિઝાઇન એવી હોવી જોઈએ કે એમાં એમનું બધું જ જે કંઈ એની જે વિશેષતા છે, જેની મેઇન ફિલોસોફી, એનો મુખ્ય આદર્શ, એ આદર્શ એમાં આવી જવો જોઈએ. હવે આદર્શ શું છે? તમે જુઓ છો ત્યાં એક સાપ છે. સાપ એ છે સર્પેન્ટ, એ કુંડલીની શક્તિનું પ્રતીક છે. અને રાજયોગના ગ્રંથ પ્રમાણે, રાજયોગની પ્રમાણે, પાતંજલિ યોગ સૂત્રના કહેવા પ્રમાણે
મૂલાધારથી એ જે 3 પ્રકારની નાડી છે, ઈલા, પિંગલા અને સુષુમ્ના, તો વચલી જે સુષુમ્ના નાડી છે એ સુષુમ્ના નાડીમાંથી કુંડલીની શક્તિ મૂલાધારથી પ્રવાહિત થઈ અને બધા ચક્રોને ભેદી અને સૌથી છેલ્લે સહસ્ત્રારમાં જાય છે, ત્યારે સમાધિ થાય છે. તો આ જે વિભિન્ન ચક્રોનું ભેદન કરીને કુંડલીની શક્તિ જ્યારે જાય છે ત્યારે સર્પાકારે જાય છે, સર્પના આકારે જાય છે. એટલે સર્પ એ કુંડલીની શક્તિનું પ્રતીક છે, એટલે કે રાજયોગનું પ્રતીક છે. પછી તમે શું જુઓ છો? કમળનું ફૂલ છે. કમળનું ફૂલ એ પ્રેમનું પ્રતીક છે, એટલે કે ભક્તિયોગનું પ્રતીક છે. પછી જળના તરંગો છે. જળના તરંગો એ કર્મની તરંગો છે, એટલે કર્મયોગનું પ્રતીક છે. અને સાથે સાથે સૂર્ય છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે, જ્ઞાન યોગનું પ્રતીક છે. અને વંશમાં તમે જુઓ છો હંસ, અને નીચે લખ્યું છે તન્નો હંસ પ્રચોદયાત. આવી રીતે હંસના દર્શન થાય છે, એટલે કે પરમહંસના દર્શન થાય છે, એટલે કે પરમાત્માના દર્શન થાય છે. હંસ એટલે કે પરમહંસ, પરમાત્મા. કેવી રીતે પરમાત્માના દર્શન થાય છે? જ્ઞાનયોગ સૂર્ય, ભક્તિયોગ કમળ, કર્મયોગ જળની કમળ, જળની તરંગો, અને રાજયોગ સર્પ. આ ચારેય યોગોને મેળવવાથી તન્નો હંસો પ્રચોદયાત આધુનિક માનવ માટે સમન્વયાત્મક યોગ છે. ચારેય યોગોને મેળવી દો તમારા જીવનમાં અને આવી રીતે તમે એને પ્રાપ્ત કરો. એટલા માટે રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ કે અનુયાયીઓ અમે લોકો શું કરી છે, અમારા આશ્રમમાં સવારના 5 વાગે મંગલ આરતી થાય, શંખ વાગે, મંગલ આરતીમાં બધા ભેગા થાય. મંગલ આરતી થાય એટલે ભગવાનની પૂજા થઈ, આરતી થઈ એટલે ભક્તિયોગ થઈ ગયો. એના પછી બધા શું કરે? ગીતાનો પાઠ કરે એટલે જ્ઞાનયોગ થઈ ગયો. બધા ધ્યાન કરે, રાજયોગ થઈ ગયો. આખો દિવસ બધાને કોઈને કોઈ કામ કરવું પડે, કાંઈ ને કંઈ સેવાનું કામ કરે. કોઈને હોસ્પિટલમાં જવાનું, કોઈને સ્કૂલમાં જવાનું, કોઈને ઓફિસમાં જવાનું, કોઈને રસોડામાં જવાનું, બધાને કંઈ કંઈ આમ સોંપેલા છે. એટલે આખો દિવસ કર્મયોગ થાય. વળી સાંજના ફરી પાછી સાંજના આરતી થાય. ખંડન ભવબંધન જગવંદન વંદિતુમાય, સ્વામી વિવેકાનંદે પોતે રચેલી આરતી છે, જે રામકૃષ્ણ મઠ વિશેના બધા જ શાખા કેન્દ્રો, 178 શાખા કેન્દ્રો દેશ વિદેશમાં છે. એ સિવાય 1000 અનૌપચારિક કેન્દ્રો જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ભક્તો અને મિત્રો કરે છે. એમાં પણ એ જ આરતી ગવાય છે. ઘણા લોકો પોતાના ઘરમાં આરતીની કેસેટ મૂકી દે છે. આવા હજારો લોકો દરરોજ સંધ્યા આરતી કરે છે. ખંડન ભવબંધન એ જ સ્વામી વિવેકાનંદે પોતે રચેલી એક આરતી. તો એ આરતી ગાઈ દીધી. એના પછી શું થાય? બધાએ કથામૃતનો પાઠ કરે. રામકૃષ્ણ કથામૃત જે ગ્રંથની મેં વાત કરી તેમાંથી થોડું વાંચન થાય, તો જ્ઞાનયોગ થઈ ગયો. અને પછી બધા ધ્યાન કરે, રાજયોગ થઈ ગયો. સવારના 3 યોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. સાંજના ફરી પાછા ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ, અને આખો દિવસ કર્મયોગ. આ છે અમારું મિક્સર છે. અમારા મિક્સરમાં આ કર્મયોગનું પુટ વધારે છે. તમને લાગે તો તમે ભક્તિયોગ વધારે કરી નાખો, કર્મયોગ ઓછું કરી નાખો, એ તમારા ઉપર છે, તમને સાંભળો. પણ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ માટે કહ્યું છે કે બાકી બધા યોગોનું કોઈ પાલન નહીં કરે તો ચાલશે, પણ કર્મયોગ કમ્પલસરી. કેમ કર્મ કમ્પલસરી? કે આધુનિક માનવ માટે અત્યારે એવું શક્ય નથી કે ધ્યાન એકાગ્રપૂર્વક ધ્યાન કરી શકે, કે પૂર્ણ શરણાગતિનો માર્ગ પૂર્ણ શરણાગતિ કરી શકે, અથવા તો એ આધુનિક માનવ એક સાથે સાથે એ ધ્યાન અથવા તો જ્ઞાન મેળવવા માટે પણ સક્ષમ નથી. વૈરાગીની ભાવના એનામાં હજી એવી પુષ્ટ નથી. એટલા માટે આધુનિક માનવ માટે પહેલા તો ચિત્ત શુદ્ધિની આવશ્યકતા છે, અને ચિત્ત શુદ્ધિ માટે નિસ્વાર્થ સેવાની આવશ્યકતા છે, અને એટલા માટે કર્મયોગની આવશ્યકતા છે. એટલે કર્મયોગ સૌથી વધારે ધ્યાન આપ્યું. બીજું એમણે કહ્યું, અત્યારે હજારો વર્ષોથી આ સમાજ સંન્યાસીઓને ભોજન આપે છે, ભિક્ષા આપે છે. આપણે એના બદલામાં શું આપ્યું? આપણે પોતે પોતાના મોક્ષની પ્રાપ્તિ માટે પોતાનું જીવન વહન કરી રહ્યા છીએ. તો આપણે સમાજ પાસે લીધું છે. એ લોકોએ માધુકરી આપી, ભિક્ષા આપી, ભોજન આપ્યું તમારા શરીરને ટકાવવા માટે. આ જે સમય આવ્યો છે જ્યારે સમાજમાં આટલું બધું એ લોકોને આટલી બધી સમસ્યાઓ છે, કેટલા લોકો દુઃખી છે, ત્યારે આપણું કર્તવ્ય થઈ જાય છે હવે એ સમાજને પેબેક કરવું. હજારો વર્ષોથી આ સમાજે આપણને કેટલું બધું આપ્યું છે, હવે આપણે દેવાનો વારો આવ્યો છે. સંન્યાસીઓએ પણ જે રામકૃષ્ણ સંન્યાસી થશે એના માટે કમ્પલસરી છે એને કર્મયોગ કરવું પડશે. બાકી બધું કરે કે ન પણ કર્મયોગ કમ્પલસરી. કેમ? કે અત્યારે આ પેબેક કરવાનો ટાઈમ છે. નિસ્વાર્થ સેવા તમને કરવી પડશે. એટલે સ્વામી વિવેકાનંદ આહવાન આપ્યું, આત્મનો મોક્ષાર્થમ જગદ હિતાય ચ. આ આદર્શને જે વર્ષે એ જ અહીં આવી શકે.
જો કોઈ કહેશે મારો આદેશ છે આત્માનું મોક્ષાર્થમ, હું માત્ર આત્માની મુક્તિ કરવા માંગુ છું, અહીંયા તમારા માટે સ્થાન નથી. જાઓ હિમાલયમાં, એને ધ્યાન કરો. પણ કોઈ કહેશે ના મારું તો છે ફક્ત જગત હિતાય છે, માત્ર હું જગતની સેવા કરવા માંગુ છું, તમારું સ્થાન નથી. જાઓ કોઈ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશનમાં જાઓ. કારણ કે રામકૃષ્ણ મિશન એ સમાજ સેવી સંસ્થા નથી. તો શા માટે આ બધા કર્મો છે? શિવ જ્ઞાનથી જીવ સેવા. એટલા માટે મેં કહ્યું હતું આની વાત હું આવતીકાલે કરીશ. કર્મયોગની વાત વધારે કરીને કરીશ કે જે કર્મયોગની વાત સ્વામી વિવેકાનંદે કરી છે એ ગીતાવાળા કર્મયોગની વાત નથી કે જેમાં માત્ર ચિત્ત શુદ્ધિ થાય, પણ એ કહે છે કે ફક્ત કર્મયોગ દ્વારા પણ તમે સાક્ષાત તમે ઈશ્વર પાસે પહોંચી જશો. પણ એ જે કર્મયોગને આચરવાનો જે ઉપાય છે એ બીજો છે. એ માત્ર કર્મ અને કર્મના ફળને સમર્પિત કરવાનો ઉપાય નથી. એમાં તો એ જ્ઞાન યોગનો જ ઉપાય બતાવવામાં આવ્યો છે. અને એ વાત એ આપણે સમજી શકીએ છીએ. જે વાત નવી જાતની કર્મયોગની વાત કરી એ કર્મયોગ વાત એમને મળી છે સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણદેવ પાસેથી. તો શ્રી રામકૃષ્ણદેવ એકવાર દક્ષિણેશ્વરના ઓરડામાં બેઠા હતા અને ભક્તો સાથે વાતો કરતા હતા. તો ત્યાં તમે દક્ષિણેશ્વર કલકત્તા જાશો, તમને જાશો દક્ષિણેશ્વરમાં ઓરડો હજી પણ રાખીને સાચવવામાં આવ્યો છે. જેવો ઓરડો એમના વખતમાં એવો જ ઓરડો છે. અને બે પાર્ટ છે. એ બે પાર્ટ એ જ પાર્ટ છે જે શ્રી રામકૃષ્ણ વાપરતા. એક મોટી પાર્ટ જેમાં સ્વામી શ્રી રામકૃષ્ણ સૂતા અને નાની પાર્ટ જેમાં બેસીને શ્રી રામકૃષ્ણ વાતો કરતા. નાની પાર્ટ પર બેસીને શ્રી રામકૃષ્ણદેવ વાતો કરતા હતા અને નીચે જમીન પર થોડા ભક્તો બેઠા હતા. એક ખૂણામાં નરેન્દ્રનાથ દત્ત હતા, પાછળથી જે સ્વામી વિવેકાનંદ બન્યા એ પણ એમાં હતા. અને શ્રી રામકૃષ્ણ વાતો કરતા હતા કે જુઓ, વૈષ્ણવ ધર્મમાં 3 વસ્તુઓ મુખ્ય હોય છે. કઈ કઈ? નામે રુચિ, નામમાં રુચિ હોય છે, ભગવાનના નામમાં રુચિ હોવી છે, ભગવાનના નામમાં રસ હોવો છે. બીજું વૈષ્ણવેર સેવા, વૈષ્ણવની સેવા કરવી જોઈએ. અને ત્રીજું છે જીવે દયા, જીવ પર દયા હોવી જોઈએ. બંગાળીમાં વાતો કરતા હતા, જીવ પર દયા હોવી જોઈએ. અને જ્યાં એમણે કહ્યું જીવ પર દયા, જીવે દયા, આમ જ્યાં કીધું તો સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. અને સમાધિ અવસ્થામાંથી સામાન્ય અવસ્થામાં જ્યારે કે શું કહ્યું, પોતે જ પોતાને કહે શું કહ્યું? જીવે દયા, જીવ પર દયા, જીવ પર દયા કરવાનું તું કોણ રે? તું એક સાધારણ કીટ, એક સાધારણ શુદ્ર કીટ, તું બીજા પર દયા કરીશ? નહીં 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 નહીં. જીવે દયા નહીં, જીવ પર દયા નહીં, જીવની શિવ જ્ઞાને સેવા, જીવની શિવ જ્ઞાને પૂજા. આટલી વાત કરી અને નરેન્દ્રનાથ બહાર નીકળી ગયા. આજે ગુરુદેવના મોઢેથી કેટલી મહાન વાત સાંભળી. અરે આમાં તો જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ, કર્મયોગ બધાના 4 યોગોનો સમન્વય છે આમાં. અત્યાર સુધી આપણે હજારો વર્ષોથી જે વાતો મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા દર્શનશાસ્ત્ર ન સમજાવી શક્યા, એક સાધારણ વાતમાં શ્રી રામકૃષ્ણદેવે બતાવી દીધું કે જ્ઞાન અને કર્મ અને ભક્તિ ત્રણેયનો સુંદર સુભગ સમન્વય કેવી રીતે થઈ શકે. જો ભગવાન મને કોઈ દિવસ અવસર આપશે, આખા વિશ્વમાં હું આ વાતને પ્રચાર પ્રસાર કરીશ. અને ભગવાને એમને અવસર આપ્યો. આપ જાણે છો કે સ્વામી વિવેકાનંદ આખા દેશમાં ફર્યા અને પછી અમેરિકાની શિકાગો ધર્મસભામાં ગયા. ત્યાં એમને અદભુત સફળતા મળી. 3.5 વર્ષો સુધી ત્યાં રોકાયા અને કેટલી બધી એમને સફળતા મળી. અને પછી તેઓ પાછા આવ્યા ભારત. અને પછી આવીને એમણે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી 1897માં. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. અને મુખ્ય આદર્શ શું? શિવ જ્ઞાનથી જીવ સેવા. અને શિવ જ્ઞાનથી જીવ સેવા કરવા માટે એમણે કેટલા બધા એ સેવાના કાર્યો શરૂ કર્યા. પણ આ સેવા કાર્યો કર્મયોગ નથી, આ સેવા યોગ છે. તો સેવા યોગ અને કર્મયોગમાં અંતર શું છે? કર્મયોગમાં આપણે જયારે કર્મ કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અનાસક્તિપૂર્વક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ કરતા 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 આપણે ચિત્ત શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધિ થાય છે ત્યારે આપણામાં વિવેક, વૈરાગ્ય એ બધી વાતો આવે છે અને પછી આપણા મનમાં જ્ઞાન આવે છે અને પછી આપણને મુક્તિ મળે છે. પણ અહીંયા શું વાત છે? અહીંયા તો એવું છે જ નહીં, આ લાંબુ નથી, ડાયરેક્ટ એમાં એમ જ કહેવામાં આવ્યું શિવ જ્ઞાનથી જીવ સેવા. તમે જેની સેવા કરો છો
કારણ કે આ આપણા શાસ્ત્રોની વાત છે, શાસ્ત્રો વિરુદ્ધની વાત નથી. શાસ્ત્રોમાં શું કહ્યું છે? દરેક મનુષ્યમાં આત્મા રહેલો છે. કઠોપનિષદની વાત છે. એષ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. પ્રત્યેક મનુષ્યની અંદર આત્મા રહે છે. એષ સર્વેષુ ભૂતેષુ, દરેક જીવમાં. એમાં ક્યાંય બ્રેકેટ નથી કે માઇનસ મુસ્લિમ કે માઇનસ ક્રિશ્ચિયન કે માઇનસ અમેરિકન્સ કે માઇનસ કે માઇનસ બ્રાહ્મણ કે માઇનસ લોઅર કાસ્ટ, કોઈ નહીં. સર્વેષુ ભૂતેષુ, એષ સર્વેષુ ભૂતેષુ, દરેક જીવમાં ગૂઢો આત્મા ન પ્રકાશિત, એક આત્મા છે જે ગૂઢ રીતે રહેલો છે, દેખાતો નથી, છુપાઈને બેઠેલો છે. તો પછી આપણે જાણવું કેવી રીતે? ગૂઢ રીતે છે તો જાણવું કેવી રીતે? દૃશ્યતે, કોઈકે એના દર્શન કર્યા છે. કોણે દર્શન કર્યા છે? દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, અગ્ર બુદ્ધિ જેવી છે, એમણે એમના દર્શન કર્યા છે. એ જેનો મોટો પુરાવો છે. નરેન્દ્રનાથ દત્ત કહે છે હું ઈશ્વરમાં માનતો નથી. પુરાવો શું છે? હું તો એક વકીલનો દીકરો છું, મારે પુરાવો જોઈએ, ડોક્યુમેન્ટરી એવિડન્સ. હું એમને માનીશ નહીં. કેટલા બધા મહાન સંતો આત્મા બધા કહે છે, બધા જયારે ઈશ્વરની વાતો કરતા કે જરા થોડી વાર ખમો, પહેલા મારા પ્રશ્નો ઉત્તર આપો. શું તમે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? અને કોઈ એનો ઉત્તર નથી આપી શકતા. પણ એમને સત્ય જાણવાની બહુ તાલાવેલી હતી, પૂછવા ખાતર નહોતા પૂછતા, પણ એમને ખરેખર અંતરથી આ બહુ તાલાવેલી હતી જાણવાની, ખરેખર તું ઈશ્વર છે, કોઈક એના દર્શન કર્યા છે. બધા એને પૂછી લીધું, કોઈ એનો જવાબ ન આપી શક્યા. પછી રવિન્દ્રનાથ ટેગોર, એમના પિતાશ્રી હતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર, એમ બ્રાહ્મણ સમાજના સંસ્થાપક. એ ત્યાં ગંગા નદી પર એક જહાજની અંદર કેબિનમાં બેસીને હંમેશા ધ્યાનરત રહેતા. એ ધ્યાન નરેન્દ્રનાથને ખબર પડી એટલે ત્યાં દોડી ગયા, કેબિનમાં ગયા. કેબિન ખોલીને અંદર કહ્યું હું આવી શકું? આવીને એમના ચરણોમાં બેઠા. મહર્ષિ, મેં સાંભળ્યું છે આપ તો દિવસ રાત ઈશ્વરનું ધ્યાન કરો છો, હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે થોડી વાર તો એમના તરફ જોયું અને પછી કહ્યું, બેટા તારી આંખો તો યોગીના જેવી છે, બહુ સુંદર આંખી છે. નરેન્દ્રનાથે કપાળ કૂટી લીધું. ભાઈ હું શું પ્રશ્ન પૂછી, જવાબ શું આપે છે? મેં કહ્યું ભાઈ તમે ઈશ્વર દર્શન કહેતો કે બેટા તારી આંખો બહુ સુંદર છે. અરે પણ મને મારી આંખોની સુંદરતાની મને પ્રશ્ન નથી, મને પ્રશ્નનો ઉત્તર તો આપો. કોઈ આપતા નથી. બહુ નિરાશ થઈ ગયા. એકવાર કોલેજમાં ગયા હતા, સ્કોટિશ ચર્ચ કોલેજ, અને ત્યાં એમના પ્રોફેસર હતા, ઇંગ્લિશના પ્રોફેસર. એ તે દિવસે એબસેન્ટ હતા. આજકાલ તો પ્રોફેસર એબસેન્ટ હોય એટલે છુટ્ટી થઈ જાય, રજા થઈ જાય, એવું નહોતું ત્યારના વખતમાં. પ્રિન્સિપાલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી પોતે ક્લાસ લેવા આવ્યા, ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ. અને એ પ્રોફેસર વિલિયમ હેસ્ટી ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ લેતા હતા. વર્ડ્સવર્થની કવિતા સમજાવી રહ્યા હતા. વર્ડ્સવર્થની કવિતા છે ધ એક્સકર્શન, અને એ કવિતામાં કવિ વર્ણન કરે છે જ્યારે પ્રાકૃતિક સૌંદર્ય જોઈને જોતા એમનું મન અતિચેતન અવસ્થામાં ચાલ્યું જાય છે, સમાધિ અવસ્થામાં ચાલ્યું જાય છે, સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યું જાય છે. અને પછી વિદ્યાર્થી પૂછ્યું, સર ખરેખર શું આવી વાત શક્ય છે કે કોઈનું અતિચેતન અવસ્થામાં મન ચાલ્યું જાય? ત્યારે પ્રોફેસર વિલિયમ હેસ્ટી કહે, હા, મેં એક વ્યક્તિને જોયો છે જેને વારંવાર આવી સમાધિની અવસ્થા થાય છે, અને એ વ્યક્તિ કલકત્તામાં જ રહે છે. જો તમે ધારો તમે પણ એના દર્શન કરી શકો. રામકૃષ્ણ પરમહંસ. અને પછી નરેન્દ્રનાથ જાય છે દક્ષિણેશ્વરમાં, જઈને રામકૃષ્ણ પરમહંસના ઓરડામાં જાય છે, જુએ છે રામકૃષ્ણ પરમહંસ નાની પાટ પર બેસીને વાતો કરતા હતા, બધા ભક્તો બેઠા હતા નીચે, એ પણ એક ખૂણામાં બેસી જાય છે, બધી વાતો સાંભળે છે. ઈશ્વરની ઘણી બધી વાતો થઈ. પછી નરેન્દ્ર કહે છે બહુ વાતો થઈ, મેરા પ્રશ્ન જવાબ આપો, તમે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? અને ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર મળે છે, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એમના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. આ જાણે કે એક વૈજ્ઞાનિક ઉત્તર. ધર્મનું વિજ્ઞાન. વિજ્ઞાન શું કહે છે? H2 + O2 = H2. હાઇડ્રોજન ઓક્સિજન ગેસ મળીને પાણી બનશે. હા, હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ કેવી રીતે પાણી બને? ભાઈ આમાં માનવાની વાત નથી. તમે પ્રયોગશાળામાં આવો, તમે ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ કરો, અને પછી તમને જો ન મળે તો તમે કહેજો કે ભાઈ પાણી, બે ગેસ મળીને પાણી કેમ બને? તેવી રીતે શ્રી રામકૃષ્ણ ચેલેન્જ કહે છે, મેં પોતે દર્શન કર્યા છે, તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું છું, પણ પ્રયોગશાળામાં આવવું પડશે, સાધના કરવી પડશે, સાધનારૂપી પ્રયોગશાળામાં. અને એ ચેલેન્જ નરેન્દ્રનાથ સ્વીકાર કરે છે.
શ્રી રામકૃષ્ણ એ પ્રમાણે સાધના કરે છે. એના પછી કાશીપુરના ઉદ્યાન માટે એમને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે અને પોતે એમના ઈશ્વરના દર્શન કર્યા હતા. એટલા માટે શિકાગો વિશ્વધર્મસભાની સભામાં એ પોતે આટલા નિશ્ચય સાથે બોલી શક્યા હતા, આવી રીતે બોલી શક્યા હતા. શ્વેતા શ્વેત ઉપનિષદનો શ્લોક એની આવૃત્તિ એમણે શિકાગો ધર્મસભામાં કરી હતી. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદિતે નાયમ. મેં એ પરમ પુરુષને જોઈ લીધા છે, બધા અજ્ઞાનથી પરે છે. એમને પ્રાપ્ત કર્યા પછી તમે બધા દુઃખોમાંથી તમને નિવૃત્તિ મળી જશે. એ વાત જે સ્વામી વિવેકાનંદે પાછળથી કરી, પણ એમને પોતાને નિર્વિકલ્પ સમાધિના દર્શન થયા હતા, ઈશ્વરના દર્શન થયા હતા, એટલે તેઓ આવી રીતે બોલી શક્યા હતા. એનો પ્રભાવ એ બધા શિકાગો એ અમેરિકન વાસીઓ પર આટલો બધો પડ્યો હતો, કારણ કે હૃદયની વાણી હતી. હૃદયની વાણી એ લોકોના હૃદયને સ્પર્શી ગઈ, એટલા માટે એટલો એનો મોટો જબરદસ્ત પ્રભાવ અમેરિકન લોકો પર પડ્યો હતો. તો કહેવાનો અર્થ એ છે કે આ જે એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. પ્રત્યેક મનુષ્યની અંદર આ આત્મા રહેલો છે, પરમાત્મા રહેલો છે. જો ખરેખર પરમાત્મા દરેક મનુષ્યની અંદર રહેલો હોય તો દરેકે દરેક જીવમાં શિવ છે. તો એટલા માટે શ્રી રામકૃષ્ણે શું કહ્યું? જીવ પર દયા ન કરો, જીવની શિવ જ્ઞાનથી પૂજા કરો, એમની સેવા કરો. એટલા માટે સ્વામી વિવેકાનંદે આ વાત ઉપાડી લીધી અને રામકૃષ્ણ મિશનમાં સેવા યોગ શરૂ કરી દીધો. અને એમના ગુરુભાઈઓને એમણે આહવાન આપ્યું. અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હવે હું તમને વધારા મંત્રો આપું છું જે આજના યુગ માટે વધારે મહત્વના છે. એ શું છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ, ચાંડાલ દેવો ભવ, મૂર્ખ દેવો ભવ. દરિદ્ર નારાયણની સેવા કરો, રોગી નારાયણની સેવા કરો. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે પોતાના જીવતા 4 જુલાઈ 1902 એમણે મહાસમાધિ લીધી. માત્ર 39 વર્ષની વયે. એની પહેલા 5 સેન્ટર એમણે ખોલ્યા અને પોતે જ એ બેનારસની હોસ્પિટલ અને કનખલની હોસ્પિટલના એમની પ્રેરણા એમણે આપી અને પછી ન્યુયોર્કમાં એમણે ત્યાં સેન્ટર શરૂ કર્યું. અને આવી રીતે શિવજ્ઞાનથી જીવ સેવા પોતે કરીને ગયા, દેખાડીને ગયા. પોતાના હાથેથી એમણે કર્યું. કેસ્ટા નામના કુલીને, એક મજૂરને પોતાના હાથેથી ખવડાવ્યું. અને દરિદ્ર નારાયણની સેવા, રોગી નારાયણની સેવા, વિદ્યાર્થી નારાયણની સેવા, આ બધાના માટેના પ્રકલ્પોની યોજના મૂકીને ગયા. આજે એ એમની જે કલ્પના કેવી રીતે સાકાર થઈ છે, શિવ જ્ઞાનથી જીવ સેવાથી એમણે જે શરૂ કર્યું હતું મહાયજ્ઞ રામકૃષ્ણ મિશન રૂપી, તો એ રામકૃષ્ણ મિશનના અત્યારે 178 શાખા કેન્દ્રો છે દેશ વિદેશમાં. 40 વિદેશમાં છે, બાકીના ભારતમાં છે. એ સિવાય 1000 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ભક્તો અને મિત્રો કરે છે. પણ એ લોકો પણ આ શિવ જ્ઞાનથી જીવ સેવા પ્રમાણે ઘણા બધા પ્રકલ્પો કરે છે. અમે એમાં ઇનડાયરેક્ટ ગાઈડન્સ આપીએ છીએ, ફંક્શનલ લિંકેજ રાખી છે, પણ કરે છે એ લોકો. આવા હજારો સેન્ટર છે જે ગૃહસ્થ ભક્તો ચલાવે છે આ જ શિવનાથી જીવ સેવાના આદર્શથી અને અમારી સાથે લિંકેજ રાખીને. અને આ રામકૃષ્ણ મિશનના જે પોતાના જે સેન્ટર છે એમાં જ અમારી પાસે 14 ઇન્ડોર હોસ્પિટલ છે, જેમાં એક ઇન્ડોર હોસ્પિટલ મુંબઈમાં છે, ખારમાં. એવી 14 ઇન્ડોર હોસ્પિટલ છે. આ તો નાની છે, 350 બેડેડ હોસ્પિટલ ત્યાં કંકલમાં, 500 બેડેડ હોસ્પિટલ સેવા પ્રતિષ્ઠાન કલકત્તામાં. આવી 14 મોટી મોટી હોસ્પિટલ, જેમાં અને 60 મોબાઈલ યુનિટ, મેડિકલ યુનિટ અને 90 આઉટડોર ડિસ્પેન્સરી. આ બધું મળીને લગભગ 1 કરોડ દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે દર વર્ષે. આઈ કેમ્પ્સ થાય છે, બીજી મેડિકલ સેવા આપવામાં આવે છે. સાથે સાથે 6 લાખ વિદ્યાર્થીઓ 6000 શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે. ટ્રાઇબલ અને રૂરલ ડેવલપમેન્ટ મોટું કામ ચાલે છે. ટ્રાઇબલ એરિયાઝમાં મોટા મોટા પ્રોજેક્ટ ચાલે છે. ગ્રામીણ વિકાસના કામ બધો ચાલે છે. સાથે સાથે સાંસ્કૃતિક, કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ, મોટા બધા યુથ કન્વેન્શન્સ, યુથ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, પર્સનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટીચર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ, ઘણી બધી જાતની પ્રવૃત્તિ ચાલે છે. આ બધી પ્રવૃત્તિઓનો મૂળ ઉદ્દેશ શું છે? શિવ જ્ઞાનથી જીવ સેવા. એટલા માટે નહીં કે અમે કોઈ સોસાયટીમાં ટ્રાન્સફોર્મેશન લાવવા માંગીએ છીએ, એ એનું બાય પ્રોડક્ટ છે. પણ અમારી સાધના છે, જેમ ધ્યાન અમારી સાધના છે,
મંત્ર જાપ અમારી સાધના છે, એમ અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમારી સાધના છે. એટલા માટે ક્યારેક ક્યારેક અમારે સામનો પણ કરવો પડે છે જ્યારે લોકો સમજી નથી શકતા. તમને ખબર છે 26 જાન્યુઆરી 2001 રોજ બહુ મોટો ભૂકંપ આવ્યો હતો અને અમારું કામ તો ભીખ માગવાનું. ભીખ માગીને અમે તરત 20 કરોડ રૂપિયા ભેગા કર્યા અને એ ભૂકંપ રાહત કાર્યમાં 81 શાળાઓ બનાવી સરકારની અને એ લોકોને પાછી આપી, 4 વસાહતો બનાવી, આ બધા કાર્યક્રમો કર્યા. તો ત્યારે એક ગામડામાં ગયા. ત્યારે ગામડામાં જયારે થયા તો ગામવાસીઓ કે તમે અહીંયા આવે છે સેવા કરવા માટે, તમારો કંઈક મતલબ હશે, મતલબ વગર કોઈ આવતા નથી સેવા કરવા માટે. મેં કીધું હા, કારણ કે એ બિચારા ગામડાવાળા શું કે જેટલા લોકો સેવા કરે એટલા લોકો અમને બેવકૂફ બનાવીને જ ગયા છે કે તમે અહીંયા આવ્યા છો સેવા કરો તો કંઈક તો મતલબ હશે એટલે આવ્યા છો, સ્વાર્થની આવ્યા છો. મેં કીધું હા, મેં મતલબથી આવ્યા છે. તો એ લોકોએ એના મુખ્ય કીધું હા સ્વામીજી કમસે કમ એટલું તો સાચું તો બોલી ગયા કે મેં એમાં સ્વાર્થથી આવ્યા છે. પણ મેં કીધું અમારું સ્વાર્થ સાંભળી લો, આવ્યા છે અમે પણ સ્વાર્થથી, મતલબથી આવ્યા છે, તમારી સેવા કરવા નથી આવ્યા, એટલું યાદ રાખજો, અમે અમારા સ્વાર્થથી આવ્યા છીએ. તો કે આ સ્વામીજી કમસે કમ સાચું તો બોલ્યા. પછી મેં કીધું હવે અમારો સ્વાર્થ સાંભળી લો. અમે લોકો બધા સંન્યાસી બને શા માટે અમારા ઘર-બાર છોડી દીધા, ઘર પરિવારને અમે લોકો દુઃખી કરીને આવ્યા, શા માટે? કારણ કે રામકૃષ્ણ દેવે કહ્યું કે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ. એટલે શિવ એટલે આત્માનો મોક્ષાર્થમ જગત હિતાય છે. એ સાંભળીને અમે લોકો રામકૃષ્ણ જોડાયા છે અને અમારું એકમાત્ર ધ્યેય છે જલ્દીથી જલ્દી અમારા ઈશ્વરના દર્શન કરવા છે. શ્રી રામકૃષ્ણ અમારા ગુરુએ કહ્યું છે કે ઈશ્વર બધી જગ્યાએ છે, મંદિરમાં છે, મસ્જિદમાં છે, ગિરજાઘરમાં છે, બધી જગ્યાએ ઈશ્વર છે. પણ સૌથી મોટા ઈશ્વર છે મનુષ્યની અંદર રહેલા છે. એની તમે સેવા કરવાથી સૌથી જલ્દી તમને ઈશ્વરના દર્શન થશે. અમારે જલ્દીથી જલ્દી ઈશ્વરના દર્શન કરવા છે. એટલે તમારી અંદરના ઈશ્વરના દર્શન કરવા માટે આવ્યા છે, તમારી સેવા કરવા માટે નહીં કે તમારી સેવા કરવાથી અમને જલ્દી ઈશ્વરના દર્શન થશે અને અમારું મનુષ્ય જીવન સાર્થક થશે. આવી મતલબની ભાવનાથી અમે આવ્યા છે. તો કે આ મતલબ બહુ સારો. ગામડાવાળાએ કીધું કે આ મતલબ તો બહુ સારો, આ સ્વાર્થ બહુ સારો. તો અમે પણ સ્વાર્થી છીએ, પણ અમારો સ્વાર્થ એટલો જ છે કે અમારું પોતાનું મોક્ષ થાય, એની સાથે સાથે તમારું પણ કલ્યાણ થાય, આવો બેવડો લાભ થાય. આવો બેવડો લાભ કરવા માટે ડબલ પ્રોફિટની વાત છે. ગુજરાતમાં જયારે પણ તમારે વાત કરવી અમારે તે ગુજરાતમાં તમે આવો તો સૌથી પહેલા કે ફાયદો શું થશે બોલો પહેલા. એટલે હું પહેલા જઈને ડબલ ફાયદાની વાત કરીશ. તો કે હા તો અમે સાંભળશું. ડબલ ફાયદો એ થશે કે તમને તો મોક્ષ પ્રાપ્ત થશે અને સામેવાળાને પાછી મુક્તિ પ્રાપ્ત થશે. તમે જયારે સેવા કરો છો તો અમે એમને એમ જ કહીએ ભાઈ તમને એમની સમજ તમે તમારી સેવા કરો. તમને તમે શું આપ્યું? ખીચડી આપી, રોટલા આપ્યા, વધારે વધારે તમને મકાન આપ્યું, એક કોલોની બનાવીને મકાન આપ્યું, તમને સ્કૂલ આપી. તો તમારું તો તમને તો આટલું શું મળ્યું? અમને શું મળ્યું? અમને ભગવાન મળ્યા. તો કોણ મોટા? ભગવાન મોટા કે રોટલા મોટા? તો કે ભગવાન મોટા. તો અમને વધારે સુખ મળ્યું, તમને ઓછું સુખ મળ્યું. તો અમે પ્રોફિટ, અમને પ્રોફિટ, તમને પ્રોફિટ, ડબલ એડવાન્ટેજ, બેવડો ફાયદો થાય. ડબલ ફાયદાની વાત હું કરું છું. તમે જો શિવ જ્ઞાનથી જીવ સેવા કરશો તો તમને તો ઈશ્વર મળશે, સામેવાળાને રોટલો મળશે અથવા કપડા મળશે, કંઈક તો મળશે એને. ડબલ ફાયદાની વાત છે આ. ડબલ ફાયદાની વાત એટલે કે શિવ જ્ઞાનથી જીવ સેવા. એમાં અર્થ છે. એટલા માટે આ સિમ્બોલ સ્વામી વિવેકાનંદે બનાવ્યો. એમાં એમણે 4 યોગોના સમન્વયની વાત કરી. વિશેષ કરીને રામકૃષ્ણ મિશનમાં જે આવે એના માટે એમણે શિવ જ્ઞાનથી જીવ સેવાનો આદર્શ મૂક્યો કે આવી રીતે કર્મયોગને એક નવી એક દિશા આપી. શિવ જ્ઞાનથી જીવ સેવાને ભેળવી દીધી કે જે ડાયરેક્ટલી તમે જયારે ભગવાનનું તમે દર્શન કરો તો દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર છે. અને એના માટેની એક બહુ સરસ એક ગીત છે. એ ગીતની વાત હું આવતીકાલે કરીશ કે જેમાં આ વ્યવહારિક વેદાંત શિવ જ્ઞાનથી સેવાની જયારે વાત કરી છે આપણે આપણા શાસ્ત્રોમાં રહેલાની જ વાત છે. એટલું જ છે કે આપણે એને ભૂલી ગયા હતા. એને શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદે યાદ દેવડાવી છે. આધુનિક માનવ માટે બહુ જરૂરી હતું એટલે યાદ દેવડાવી છે. આપણા શાસ્ત્રોમાં બંને પ્રકારના બ્રહ્મની વાત છે, પરબ્રહ્મ, અપર બ્રહ્મ. ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન, ઇમાનન્ટ બ્રહ્મન. એટલે એવો બ્રહ્મ જે આ સ્થળ કાળ મર્યાદાની પરે છે, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. એ છે પરમ ચૈતન્ય તત્વ. એ કેવું છે? જે બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે, સમય સ્થળ કાળની મર્યાદાની પરે છે, એવું પરમ ચૈતન્ય તત્વની વાત આપણા શાસ્ત્રોમાં છે. એની સાથે સાથે એક બીજા બ્રહ્મની પણ વાત છે, બીજા પરમ ચૈતન્ય વાત છે જે સમસ્ત જગતમાં ઓતપ્રોત છે. ઈશા વાસમિદમ સર્વમ યત્કિંચ જગત ત્યામ જગત તેન તક્તેન ભુંજિતા મહાગૃત કસ્ય સિદ્ધનમ. આ જે ઓતપ્રોત થઈને રહેલો છે એ જ ઓતપ્રોત થયેલા ઈશ્વરની સેવા, એ જ શિવજ્ઞાનથી જીવ સેવા.
એમાંથી આ લીધેલું છે, કઈ નવી વાત નથી. પણ એક આપણે જે ભૂલી ગયા હતા એને નવેસરથી શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ આપણા સમક્ષ કર્યું કે હા, એ પરમચેતન તમે સેવા કરો, જે પરમચેતન તત્વ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે, જેને તમે મૂર્તિ રૂપે મંદિરમાં ભજના કરો છો અથવા મસ્જિદમાં ગિરજાઘરમાં તમે ભજના કરો છો, બરાબર છે, એમાં કઈ વાંધો નથી, એ ચાલુ રહેશે. પણ દરેક મનુષ્યમાં રહેલા જે ઈશ્વર છે, જે ઈશ્વર પરમચેતન તત્વ ઓતપ્રોત થઈને રહેલો છે સચરાચર જગતમાં, એ ઈશ્વરની સેવા કરવાથી ડબલ ફાયદો થશે, બમણો ફાયદો થશે. એને તો ફાયદો થશે જ, સૌથી વધારે તમને ફાયદો થશે. અહીંયા તમે જયારે તપસ્યા કરશો, તમે ઉપાસના કરશો, તમે મંદિરમાં બેસીને ભજન કરશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. બીજાને શું થશે? કઈ નહીં થાય. પણ અહીંયા જયારે શિવ જ્ઞાનથી જીવ સેવા કરશો તમને તો મોક્ષની પ્રાપ્તિ થશે જ, ઉપરાંત સામેવાળાને પણ રોટલો મળશે કે ઓટલો મળશે કે કપડાં મળશે કે વસ્ત્ર મળશે. ડબલ ફાયદાની વાત છે. આ ડબલ ફાયદાની વાત એ શિવ જ્ઞાનથી જીવ સેવા. પણ એ શિવ જ્ઞાનથી જીવ સેવા કરતા પણ કેટલાક એમાં અડચણો આવે છે. એ જે કઈ અડચણો આવે છે, અને એટલા જ માટે શા માટે સ્વામી વિવેકાનંદે સમન્વય યોગની વાત કરી એની વાતો, અને સાથે સાથે સ્વામી વિવેકાનંદે પોતે આ સમન્વય યોગ કેવી રીતે આચર્યો એની વાતો, અને આજે રામકૃષ્ણ મઠ વિશેના સાધુઓ અને આ જે સાધકો કેવી રીતે ચારે યોગોનો સમન્વય કરે છે એની વાતો, અને સાથે સાથે કર્મયોગમાં જે સ્વામી વિવેકાનંદનું રાજયોગ જે એમણે પુસ્તક લખ્યું છે એની કેટલી લાક્ષણિકતાઓ છે એની થોડીક વાતો, કારણ કે સમય ઓછો છે. અને સાથે સાથે કર્મયોગ જે સ્વામી વિવેકાનંદે પોતે રચેલું છે વાક્ય પુસ્તક, એની કેટલીક લાક્ષણિકતાઓ, અને પ્રેમયોગની લાક્ષણિકતાઓ. એ જે પાંચેય યોગ સ્વામી વિવેકાનંદે પોતે જે રચેલા છે એ શાસ્ત્રોથી ભિન્ન નથી, અને તેમ છતાં દરેકમાં શું શું લાક્ષણિકતાઓ છે. જે ગિફ્ટ અનઓપનની વાત આપણે કરી હતી, જે ગિફ્ટ આપણે હજી ખોલી નથી, એ ગિફ્ટ અનઓપનમાં શું શું વિશેષતાઓ રહેલી છે એની વાતો કરશું. વિશેષ કરીને કર્મયોગના પુસ્તકમાં સ્વામીજી બહુ સરસ સરસ વાર્તાઓ કરી છે. વાર્તાનો માધ્યમથી આપણે સમજાવ્યું છે કે આપણે રહેતા સંસારમાં રહેતા કેવી રીતે ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે, અને એક સંન્યાસી અને ગૃહસ્થ સમાન રીતે મહાન છે, અને એક સાધારણ ગૃહિણી ઘરનું કામ કરતા કરતા પણ યોગી કરતા પણ વધારે યોગિક પાવર મેળવી શકે છે એની વાતો જે આપણા મહાભારતમાં છે, જે સ્વામીજીએ ત્યાં કર્મયોગમાં સમજાવી છે. આ બધી વાતો આપણે આવતીકાલે કરશું. સૌથી છેલ્લો દિવસ છે, એમાં જેટલું બની શકે એટલું બધું આવરી લેવાનો પ્રયત્ન કરશું. પણ આ જે વસ્તુ આજે વાત કરી છે સમન્વયાત્મક યોગ, તો આધુનિક માનવ સમન્વયાત્મક યોગ એક મારું પુસ્તક છે આધુનિક શાંતિની શોધમાં, તમને ત્યાંથી મળશે. એમાં છેલ્લું ચેપ્ટર, એમાં આ બધું મેં સરસ રીતે સમજાવેલું છે. કારણ કે આપણી પાસે સમય ઓછો છે એટલે મેં ઉપર જરાક જલ્દીથી સમજાવ્યું, પણ આમાં તમને વિસ્તારની વિગતો મળશે. એ છેલ્લું ચેપ્ટર છે આધુનિક માનવને સમન્વયાત્મક યોગ, જેના ઉપર આપણે ચર્ચા કરી છે. એ તમને આ પુસ્તકમાં પણ મળશે. બીજું એકાગ્રતા ધ્યાનના પુસ્તકમાં પણ તમને રાજયોગની ઘણી બધી વસ્તુઓ મળશે. બધી બાકી સીડી પર તમને ઘણી બધી વસ્તુ મળશે. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવતીકાલે ઘણી બધી વાર્તાઓ કરશું, અને આ બધી જે ચારેય યોગોની લાક્ષણિકતાઓની વાતો કરશું જે સ્વામીજીને પોતે કરેલી છે. અને પછી એ સમન્વય યોગ આપણે પોતે વ્યવહારિક રીતે એની પ્રેક્ટિકલ ટિપ્સ થોડીક આપશું કે સરળતાથી કેવી રીતે આપણે એનું આચરણ કરીને આપણું મનુષ્ય જીવન સાર્થક કરી શકીએ. એની બધી વાતો આપણે કરશું. આજે અહીં સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણ.